મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાના પ્રસંગો ચાલી રહ્યા છે. રામાયણ પરિવાર ગ્રંથ છે, જેમાં પરિવારની કથા હોય. જુદા જુદા પરિવારોના જુદા જુદા સ્વરૂપો બતાવવામાં આવ્યા હોય એવો એક ગ્રંથ છે. અહીંયા દશરથનો પરિવાર છે, રાવણનો પણ પરિવાર છે, જનકનો પરિવાર છે અને વાલીનો પણ પરિવાર છે. પરિવાર એટલે શું? જરા વાતને સમજજો. માણસ એકલો રહી શકતો નથી. લાખ પ્રયત્નો કરો, એકલો રહી નથી શકતો. એની રચના એવી રીતે થઈ છે કે એકાકીના રમતે એને એકલામાં આનંદ આવે. તમારે જોવું હોય તો જોજો, માણસ બારીએ આવીને કેમ બેસે છે અને કયા માણસો વધારે બારીએ બેઠા હોય છે. જે માણસોને બહાર નીકળવાનો પ્રતિબંધ હોય છે એવા માણસો સતત બારીએ બેઠા હોય છે, કારણ કે એમને બહારના માણસો જોવા છે. ખાલી જોઈને પણ એમને કંઈક ને કંઈક અનુભૂતિ થાય છે, કારણ માણસ એકલો રહી શકતો. તો પરિવાર છે, આ પરિવારનું રૂપ કેવું હોય? તમે કોઈ વાર 5-25 વાસણો હોય અને વાસણોને ગાડામાં ભરી અને એક ગામથી બીજા ગામ લઈ જતા હોવ તો એ વાસણો ખખડ્યા વિના રહે ખરા? પણ તમે કોઈ કુંભારને જોજો, એ 25-50 માટલા ગાડામાં એવી રીતે ખડક્યા હોય અને એક માટલા ને બીજા માટલાની વચ્ચે એવું કંઈક ગોઠવ્યું હોય કે 50-50 માટલાને ગામમાંથી ઊંઝા લઈ આવે, પણ ના એક માટલું ફૂટે ના એક માટલું ખખડે. પણ પેલું વચ્ચેનું જે ના ગોઠવ્યું હોય તો, એમને માટલા મૂકી દીધા હોય તો, પેકિંગ ના મૂક્યું હોય તો એ બધા માટલામાંથી ઘણા ખરા ફૂટી જાય. પરિવારની પણ આ સ્થિતિ છે. પ્રત્યેક પરિવારમાં 5, 10, 15, 20, 25 માટલા હોય છે અને માટીના હોય છે. કેટલાક કાચા હોય છે, કેટલાક પકવેલા હોય છે. તમે અર્થ સમજ્યા? જેની બુદ્ધિ કાચી એ કાચું માટલું, અને જેની બુદ્ધિ પાકી એ પાકું માટલું. બીજી વાત, જે બીજાના ભરમાવેલા ભરમાઈ જાય એ કાચા માટલા, અને જે ગમે એટલા ભરમાવનારા માણસો આવે પણ ભરમાય નહીં એ પાકા માટલા. પણ ઘરમાં બધા તો કઈ પાકા માટલા હોતા નથી. 15 માટલા હોય, એમાં 14 પાકા હોય ને એક કાચું હોય, અને એક માટલું જો એક કાચું માટલું ફૂટે તો આ 14 ને ફોડી નાખે. કારણ કે એની રચના એવી હોય કે એક આ જે આરસીસી કરનારા છે એમને પૂછી જોજો, હોલ બનાવવો હોય અને 200 ટેકા મૂક્યા હોય, 199 ટેકા સારા ને મજબૂત હોય, પણ એક ટેકો જો કમજોર હોય અને એક ટેકો જો તૂટ્યો તો બીજાને તોડે ને બીજો ત્રીજાને તોડે ને ત્રીજો ચોથાને તોડે, આખો હોલ નીચે. સંસારની પણ આ દશા છે. તમારા ઘરમાં 15 માટલા હોય, એમાં એક જ કાચું હોય, અને કાચું માટલું તો ફૂટવાનું ને ફૂટવાનું જ. નિભાડો જોયો જ નથી. તમે નિભાડાનો અર્થ સમજ્યા? જેણે દુઃખ નથી જોયું, જેણે વેદના નથી જોઈ, જેણે કસોટી નથી જોઈ. સોનું કસોટી વિનાનું હોય નહીં, અને પિત્તળને કઈ કસોટીની જરૂર હોય? પિત્તળ થાવ, કસોટીની કોઈ જરૂર નહીં. પણ સોનું થવું હોય તો કસોટી વિનાનું સોનું હોય. કસોટી કોણ કરે? સોની કરે. અહીંયા કોણ કસોટી કરે? ઘટનાઓ કરે. જીવનમાં આવનારી પ્રત્યેક ઘટના
એ ઝવેરી બનીને આવતી હોય છે, સોની બનીને આવતી હોય છે, તમારી કસોટી કર્યા વિના રહે નહીં. અને એમાંથી ખબર પડે કે આમાં કેટલા પાકા છે ને કેટલા કાચા છે. તમે એવા કેટલાય ઘર જોશો જે ઘરની સ્ત્રી 1 વાર 2 વાર 3 વાર 4 વાર એના પિયર જતી રહી હોય અને ફરી પાછી લાવી હોય, પણ 6 મહિના રહે ના રહે ને વળી પાછો પગ કૂદકો એવો મારે ને જાય. એમ કરતા કરતા જો ટકીને રહી ગઈ તો રહી ગઈ, અને ગઈ તો પછી. એટલે આ જે એક માટલું છે એ 15 માટલાને અસર કર્યા વિના રહેતું. રામાયણમાં પણ આવું એક માટલું નીકળ્યું અને મહાભારતમાં પણ નીકળ્યું. પણ રામાયણ અને મહાભારત પાસેથી એક ખાસ વાત શીખવા જેવી છે. જેને પોતાના પરિવારનું રક્ષણ કરવું હોય એને. રામાયણમાં તમે જોશો કે સીતાએ હઠ કરી, મૃગ લાવી આપો, મૃગ લાવી આપો, મૃગ લાવી આપો, અને લક્ષ્મણને ન કહેવાનું કહ્યું, રામને કહ્યું જાઓ લાવી આપો, આટલી મારી ઈચ્છા પૂરી કરો. રામ અને લક્ષ્મણ બે જાણતા હતા કે સીતા ખોટી હઠ કરી રહી છે, અને છતાંય એની ઈચ્છા પ્રમાણે મૃગ લેવા ગયા. અને પછી બહુ મોટું કાંડ થઈ ગયું. પણ એ કાંડ થયા પછી રામ અને લક્ષ્મણ જ્યારે વનમાં ઝૂરી રહ્યા છે, કોઈ દિવસે સીતાનો દોષ નથી કાઢતા. આ મુદ્દાને સમજજો. કોઈ દિવસે સીતાનો દોષ નથી કાઢતા. નહીં તો એમ કહી શકે રામ લક્ષ્મણ સીતા એવી જ હતી. મેં એને બહુ કહ્યું હતું કે આ મૃગ નથી જોઈતો, પણ એને મૃગની હઠ કરી એટલે એ એના હરણ થવાના એ દાવની હતી. ને લક્ષ્મણે જો રામ આવું બોલે તો લક્ષ્મણ શું કે વાત બલી બિલકુલ સાચી છે, મારી ભાભીએ તો મને ન કહેવાનું કહ્યું, આ તો તમારી શરમે હું તમારા ભેગો રહ્યો છું, બાકી એણે તો મને એવું કહ્યું. આ એક નિયમ છે. તમે જયારે કોઈની સાથે વાત શરૂ કરો છો કોઈ ગેરહાજર માણસ માટે, એટલે પહેલા એનો એક શરૂઆતનો પવન શરૂ થાય છે, અને જે દિશાનો પવન હોય ને એ દિશા તરફ વાતનો વળાંક. ફલાણા ભાઈ કેવા, એટલે ત્યાં બેઠેલા બધા માણસો હોય, એમાં આટલી એક વાત શરૂ થાય અને એમાં એકાદ માણસ કહે કે જોયા આવે, તો બસ એ દિશામાં પવન ચાલુ થઈ ગયો. બીજોય બોલે કે જોયા આવે, ત્રીજોય બોલે કે જોયા હવે. અને જો એક પહેલો શરૂઆત એવી થઈ ના હો માણસ બહુ સારો, એટલે બીજો જે નિંદા કરનારો છે ને એને ડર લાગે કે આ તો એના ચાહક છે, અહીં બોલાશે નહીં, એટલે એ પછી દબાયેલી જબાને કહે ના ના માણસ તો સારો. પવન છે ને એક પવન શરૂ થતો હોય છે. અને એટલે સીતા છે એ સીતાના માટે જો રામે કંઈક ઘસાતું બોલ્યું હોત તો લક્ષ્મણ વધારે ઘસાતું બોલોત, અને રામ લક્ષ્મણ પછી આખી પાછલી જિંદગી સીતાની નિંદા કરવામાં જ વિતાવો. એક બીજી વાત યાદ રાખજો, કોઈ માણસ સતત તમારી પાછળ તમારી નિંદા કરતું હોય, એના વાઇબ્રેશન તમને આવે. જે હવા દેખાતી નથી એવી હવા એક તમારા પાસે આવે, અને તમને પણ એના વિરુદ્ધમાં વિચારો આવવા લાગે. નિંદાથી નિંદા થતી હોય છે અને પ્રેમથી પ્રેમ થતો હોય છે. રામ અને લક્ષ્મણ બે ઝૂર્યા એટલે સીતા ઝૂર્યા, અથવા એમ કહો કે સીતા ઝૂર્યા એટલે રામ અને લક્ષ્મણ બંને ઝૂર્યા. પણ જો સીતાએ કહ્યું હોત કે હાશ આ વનના ત્રાસમાંથી છૂટ્યા અને સોનાની લંકા મળી, આહા લીલા લહેર થઈ. રામના સાથે શું હતું, કંદમૂળ ખાઈ ખાઈ, એમાં હિંગનો વઘાર નહીં, મેથી નહીં, રઈ નહીં, જીરું નહીં. લોકોને અભરકા આવે, અભરકા. ફલાણું ખાધું હોય તો સારું, ફલાણું ખાધું હોય તો સારું, ફલાણું ખાધું હોય તો સારું. અને તે કેવા અભરકા આવે, હજુ 2 દિવસ ના થયા હોય ને આવે, 4 દિવસ ના થયા હોય ને આવે. અમે ઘણીવાર યાત્રાએ જઈએ તો જે માણસો સાથે હોય એની સાથે હું શરત કરું કે જુઓ, જે પ્રાંતમાં જઈએ અને જે પ્રાંતમાં જે ભોજન મળતું હોય એ ખાવાનું. પંજાબમાં જઈએ તો છોલે ને પૂરી ખાવાની. હવે અહીં છોલે પૂરી કરો છો, ત્યાં ખાઓ ને. ત્યાં તો પહેલા દિવસથી જ બૂમો પાડવા લાગે, ખીચડી જોઈએ, ખીચડી જોઈએ. એટલે જો 2 દિવસ તો થયા નથી, હજુ શું ખીચડી કરે? તારા ઘરે કોઈ દાડો છોલા પૂરી બનાવીને ખાય છે? મદ્રાસ તરફ જઈએ તો ઇડલી ઢોસા ખાવાના,
અને અહીં ઇડલી ઢોસા બહુ પ્રેમથી ખાય કે આજ તો અમારે ત્યાં ઇડલી ઢોસા બનાવ્યા, હવે 10 દાડા ઇડલી ઢોસા ખાઓ, તો બીજા ને ત્રીજા દાડે તો પછી કંઈક રોટલી હોય તો જુઓ ને, કંઈક પૂરી હોય તો જુઓ ને, કંઈક ખીચડી હોય તો જુઓ ને. કેમ? માણસ છે વર્તમાનને સ્વીકારી શકતો. અને યાદ રાખજો, જે માણસ સતત ભૂતકાળમાં જીવતો હોય છે એ કદી ભવિષ્ય નથી બનાવી શકતો હતો. બસ ખાલી ભૂતકાળમાં જીવતો હોય છે. કેવી રીતે જીવતો હોય છે? અરે મહારાજ, શું આ બધા વિમાનો ઉડે છે? આ તો બધું આપણું છે. આપણા ત્યાં પુષ્પક વિમાન હતા. આપણા ત્યાં તો પહેલા પુષ્પક વિમાન ઉડતા હતા. ભાઈ ઉડતા હતા, પણ હવે તમે શું ઉડાડો છો? કે પતંગ. મકર સંક્રાંતિના દિવસે પતંગ. અરે મહારાજ, આ લોકો શું રોકેટ ફેંકતા હતા? આપણા ભીમે તો હાથી ફેંક્યા હતા. હાથી ઉપર ફેંક્યા હતા. એટલે આનંદ કરવાનો. ભૂતકાળમાં, માત્ર ભૂતકાળમાં જીવનારી પ્રજા કદી ભવિષ્યનું નિર્માણ નથી કરી શકતી હોય. ભવિષ્યનું નિર્માણ કોણ કરતી હોય છે? જેનો એક પગ વર્તમાનમાં હોય અને બીજો પગ ઉપડેલો ભવિષ્યના માટેની જગ્યા ખોળતો હોય કે આ બીજો પગ હવે ક્યાં મૂકવો, એ પ્રજા ભવિષ્યનું નિર્માણ કરતી હોય છે. હવે અહીં તો બે પગ ભૂતકાળમાં પડ્યા છે અને આંખોય પાછળ છે. એક બીજી વાત યાદ રાખજો, દરેક માણસને 4 આંખો હોય છે. ઊંઝા મારનારાને હોય ખરી, કદાચ નથી કહેતા એને 4 આંખો થઈ છે, એ અર્થમાં નહીં, હું બીજા અર્થમાં કહું છું. 2 આંખો આગળ જોનારી ને 2 આંખો પાછળ જોનારી. જે કલ્ચર, સંસ્કૃતિ છે એને પાછળથી જોવાય છે, અને જે ભવિષ્ય છે, આવનારો સમય છે, એને આગળની આંખોથી જોવાય છે. જેને આગળની આંખો ના હોય ને પાછળની જ આંખો હોય અને જૂની જૂની વાતો જ ખાલી કર્યા કરતા હોય, એવા માણસો કદી ભવિષ્યનું નિર્માણ નથી કરી શકતા હોતા. તમારે પાછળથી કલ્ચર જોવાનું છે, પણ આગળની આંખોથી આગળ આવનારો સમય જોવાનો છે, આગળ આવનારો યુગ જોવાનો છે. તમે આજે ઊંઝામાં બંગલો બાંધો અને પાછળની આંખથી જુઓ કે અમારા પૂર્વજોએ કેવા મકાન બાંધ્યા હતા, એવા બાંધો, તો એ બંગલો પડાવી નાખવો પડશે. બંગલો લાંબો ટાઈમ તમને સુખ દેનારો થશે. અત્યારે કેવા બનાવ્યા છે એ પ્રમાણે બાંધશો તો પણ તમે બરાબર નથી, પણ 25-50 વર્ષ આવનારા વર્ષોમાં આર્કિટેક્ટ કેવી ડિઝાઇન બનાવશે અને કેવા સ્થાપત્ય છે એ તમારા મગજમાં હશે, તો આખું ઊંઝા તમારો બંગલો જોવા આવશે અને આખું ઊંઝા એની નકલ કરશે. એટલે 4 આંખો છે. અહીંયા એક પરિવાર છે અને એ પરિવાર છે એ દુઃખી થયો છે પણ તૂટ્યો નથી, જુદો થયો છે પણ તૂટ્યો નથી. રામ અયોધ્યાથી જુદા થયા પણ અયોધ્યાથી તૂટ્યા નથી. રામ પિતાથી, માતાથી, ભાઈઓથી, પરિવારથી જુદા થયા છે પણ તૂટ્યા નથી. અને તૂટ્યા હોય તો શું થાય ખબર છે? એકબીજાનો દ્વેષ કરે. તૂટેલા માણસો દ્વેષ કરતા હોય છે. હા, જુદા થવું પડે. જુદા થવું અલગ વસ્તુ છે અને તૂટવું અલગ વસ્તુ છે, અને એમાંય તોડવું અલગ વસ્તુ છે. રામ તૂટ્યા નથી. એક બીજી વાત યાદ રાખજો, પ્રેમ કદી તૂટતો નથી, સંબંધ તૂટે છે. સંબંધમાં અને પ્રેમમાં ફરક છે. સંબંધ બંધાય છે, આજે બંધાયો અને કાલે તૂટી જાય. જેમ દોરો છે એને વણો એવી રીતે. અને તૂટેલા સંબંધને ફરી પાછો કોઈ ડાયો માણસ મળે તો ગાંઠ વાળી આપે, એટલે ફરી પાછો બંધાઈ ગયો. એવા ઘણા સંબંધો હોય. પ્રેમ તૂટતો નથી હોતો, અને જે તૂટે એને પ્રેમ કહેવાય જ નહીં. એટલે આપણા ત્યાં એક માન્યતા છે, પરમેશ્વર પ્રેમ રૂપ છે. ભાગવતમાં જઈને પૂછજો, કૃષ્ણ એટલે શું? પ્રેમ એ જ કૃષ્ણ, પ્રેમ એ જ ભગવાન. એક સુફી માર્ગ છે, અને સુફીઝમ જે છે, અમારે ત્યાં લંડનમાં એક સંમેલન ભરાયેલું, મારે જવાનું થયેલું, અને બધાએ પોતપોતાના ધર્મની વ્યાખ્યા કરી. પછી એક બેન, એક છોકરો એ સુફીઝમની વ્યાખ્યા કરવા આવ્યો, અને એને વ્યાખ્યા કરી, લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ. પ્રેમ એ જ ભગવાન છે, અને ભગવાન અને પ્રેમ એક જ છે. શ્રીમદ ભાગવતમાં એ જ ચર્ચા કરી. પ્રેમ એ જ ભગવાન છે. ઉપનિષદે કહ્યું જ્ઞાન એ જ ભગવાન છે.
જ્ઞાનમાં કૂદવાનું ના હોય. જ્ઞાનમાં તો આમ બેસવાનું હોય, ડાયા ડમરા થઈને. જેમ પેલી બુદ્ધની મૂર્તિ છે, તમે કદી એને હસતી જોઈ? તમે એને કદી નાચતી કૂદતી જુદી જુદી ભંગીમામાં જોઈ કદી? એક જ પોઝિશનમાં. મારા ઓળખીતા એક પાદરી છે, બહુ સારો માણસ છે, બહુ ભલો માણસ છે. એણે એક પુસ્તક લખ્યું અંગ્રેજીમાં, કૃષ્ણ એન્ડ ક્રાઇસ્ટ. આવડું મોટું પુસ્તક મારી પાસે લઈને આવ્યા. મને કે અમે પુસ્તક લખ્યું છે કૃષ્ણ એન્ડ ક્રાઇસ્ટ. આ પુસ્તકનું ઉદ્ઘાટન તમારે કરવાનું છે. તમે કહો મને કેમ પસંદ કર્યો? તમારા પાદરીઓ બધી ટીકા કરશે તમારી. મને કે ના, એવી પરવા નથી મને. મેં આખું પુસ્તક જોયું, બહુ મને આનંદ આવ્યો. મેં એને પૂછ્યું કે કૃષ્ણ અને ક્રાઇસ્ટની તુલના કરવામાં તમને શું રસ, શું પડ્યો? મને કે જુઓ સ્વામીજી, બે પ્રકારના ભગવાન છે. એક જન્મ્યા ના હોય, મર્યા ના હોય, આવ્યા ના હોય, ગયા ના હોય, ધોળા ના હોય, કાળા ના હોય, લાંબા ના હોય, પહોળા ના હોય, આકાર ના હોય, પ્રકાર ના હોય, નિરંજન નિરાકાર એક અખંડ સચ્ચિદાનંદ રૂપ. તમે વચનામૃત વાંચજો. સહજાનંદ સ્વામી વચનામૃત પૂરું થાય એટલે શું બોલે છે ખબર છે? લો ત્યારે આવજો, જય સચ્ચિદાનંદ. જય સ્વામિનારાયણ નથી બોલતા, જોજો, તમે વાંચી જોજો. જય સચ્ચિદા. તુલસીદાસે શું લખ્યું? રામ સચ્ચિદાનંદ દિનેશા. રામ તો સચ્ચિદાનંદ છે. એક ભગવાન તો એવો છે, અખંડ બ્રહ્મ સચ્ચિદાનંદ, એક, કોઈ વિશેષણ નહીં. એને કોઈ પીંછી, કોઈ કલાકાર, કોઈ છીણી, કોઈ હથોડી એનો આકાર ના બનાવી શકે. હા, બરાબર છે, એ અમારે ઉપનિષદનું બ્રહ્મ એવું છે. પછી એક ભગવાન બીજો જે આપણો માનેલો છે. અને માનેલા ભગવાનમાં શું હોય? એ જન્મેલો હોય, આવ્યો હોય, એને કઈ લીલાઓ કરી હોય, કઈ ઘટનાઓ કરી હોય, કઈ કર્યું હોય, એનો કઈ ઇતિહાસ હોય, ફલાણું હોય, ફલાણું હોય, ફલાણું હોય, એની જન્મતિથિ હોય, એની મરણતિથિ હોય. હા, એમાં મારી નજર બે ભગવાનો ઉપર પડી, બે ભગવાનો ઉપર. એક અમારો ભગવાન અને એક તમારો ભગવાન. અને પછી બીજા બધા ભગવાનોને જોયા, બુદ્ધને, મહાવીરને, ફલાણાને, ફલાણાને, ફલાણાને. આ જન્મેલા ભગવાન બધા, એ બધાને જોયા મેં. પણ મારું મન છે ને એ કૃષ્ણ ઉપર ઠર્યું. મેં કહ્યું કેમ એમ? કૃષ્ણ ઉપર કેમ ઠર્યું? કે કૃષ્ણની અંદર સર્વાંગીણતા છે. એને નાચતા આવડે છે, ગોપીઓના વચ્ચે રહેતા આવડે છે, કૂદતા આવડે છે, વાંસળી વગાડતા આવડે છે, એને રાજદૂત થતા આવડે છે, એને તત્વજ્ઞાનની ચર્ચા કરતા આવડે છે, એને યુદ્ધ કરતા આવડે છે, એ યોદ્ધા છે, અસુરોનો સંહાર કરતા આવડે છે, એને માખણની લીલા કરતા આવડે છે, એને જમતા આવડે છે, જમાડતા આવડે છે. એને શું નથી આવડતું? તરતા આવડે છે. નદીમાં ભૂસકો મારવો હોય તો તરતા આવડે છે, તારતા આવડે છે. અને કદી પણ તમે કૃષ્ણનું એવું કોઈ ચિત્ર જોયું કે જેમાં મોઢું ઉતરેલું હોય, ને આંખો નીચી હોય, ને આમ જાણે ગમગીન હોય, એવું કદી ચિત્ર જોયું? જ્યારે જુઓ ત્યારે એક ચિત્રની અંદર એક હાસ્ય, એક પ્રસન્નતા. એટલે મને કે કૃષ્ણ એન્ડ ક્રાઇસ્ટ, અમે બે તુલના કરી. અને તુલનાના પાછળનો હેતુ એ છે કે જો વ્યક્તિમાં ભગવાન શોધવા નીકળવું હોય, કોઈ વ્યક્તિ વિશેષને ભગવાન માનવા હોય, તો મને આ કૃષ્ણમાં પૂર્ણતા દેખાય છે, સર્વાંગીણતા દેખાય છે. અને આવી સર્વાંગીણતા બીજામાં નથી. કોઈમાં ઠાંસી ઠાંસીને વૈરાગ્ય ભર્યો છે, કોઈમાં ઠાંસી ઠાંસીને જ્ઞાન ભર્યું છે, કોઈમાં ઠાંસી ઠાંસીને યોગ ભર્યો છે, પણ બીજું કશું નહીં. પછી બીજું કશું જ નહીં. હવે તમે કલ્પના કરી શકો કે બુદ્ધ ભગવાનના હાથમાં વાંસળી હોય ને વાંકો પગ કરીને બુદ્ધ ભગવાન ઉભા હોય, એવી કોઈ કલ્પના કરી શકો? તો બુદ્ધના અનુયાયીઓ કંઈક આવા અમારા ભગવાન ના હોય. અરે એક વાર એક સજ્જન જઈને મને પૂછ્યું, મને કે આ તમારા ભગવાન બધા પૈણેલા? મેં કહ્યું હા. મને કે ભગવાન તે વળી પૈણતા હશે? તમે કહો ભગવાન તે વળી કુંવારા રહી જતા હશે? એને કોઈ કન્યા આપનારું નહીં મળતું હોય? કુંવારા કોણ રહી જાય કે જેને કોઈ કન્યા આપનારું ના મળે? એ કુંવારા રહી જાય. ભગવાન કેમ ના પરણે? સ્ત્રી પ્રત્યે ઘૃણા છે એટલે.
વૈરાગ્ય અને સ્ત્રીને વિરોધ છે, એટલે અહીંયા જ મતભેદ છે. અહીંયા જ મતભેદ છે. સ્ત્રી છે એ રાગની પોષક છે અને વૈરાગ્યની પણ પોષક છે. એ રાગની પણ પોષક છે, એ તમને રાગમાં ડૂબાડી પણ શકે, અને તમને વૈરાગ્યની પણ પોષક છે. અમારે તે ઉપનિષદોમાં એક બહુ સુંદર ચર્ચા છે. થોડો વિષયાંતર થશે પણ કહી દઉં તમને વાત. યાજ્ઞવલ્ક્ય દ્વે ભાર્યે, યાજ્ઞવલ્ક નામના બહુ સમર્થ ઋષિ, અને એમને બે પત્નીઓ. એ પાછા કોઈ હરખાઈ ના જતા કે ભાઈ યાજ્ઞવલ્ક જેવા ઋષિને બે હોય. એક માણસે આવીને મને પ્રશ્ન પૂછ્યો. મને કે મહારાજ, શિવ મોટા કે રામ મોટા? એટલે આપણે પાછો વિચાર કરવો પડે કે આ કયા સંદર્ભમાં બોલે છે. મેં કહ્યું કેમ ભાઈ આવું પૂછો છો? ના ના, એમ કે મારે જરા જાણવું હતું. એટલે મારાથી કહેવાય ગયું કે શિવ મોટા, શિવ તો અજન્મા છે. બસ કે બાપજી એટલું જ સારું. એમ કેમ? પણ મારે તમને એટલું પૂછવું છે કે રામને કેટલી પત્નીઓ? મેં કોઈ એક. ને શિવને કેટલી હતી? મેં કહ્યું બે. બસ કે આટલે આપણે આટલું જ જાણવું હતું. હવે શિવ જો સતી અને પાર્વતી બે પત્નીઓ કરતા હોય તો આપણે એમના પગલે પગલે, મેં કહું ઉભરે, એમના પગલે પગલે ચાલવું હોય તો શિવ તો ધતુરો ખાતા હતા, પેલું શું ઝેર પીતા હતા, કાળી નાગને ગળામાં રાખતા હતા. એ બધું કરવાનું. મને કે નહીં, જેટલું બને એટલું પાડવાનું. એમ જેટલી શક્તિ હોય એટલો ધર્મ. એટલે આ બેનો પાડવાનો, પેલો નહીં પાડવાનો, આ બે વાળો પાડવાનો. યાજ્ઞવલ્ક્ય દ્વે ભાર્યે મૈત્રેયી કાત્યાયની ચ. આહા, શું આદર્શ છે! પરિવાર અને પરિવારને માંથી કાંચડી જેમ છોડીને નાગ નીકળી જાય એવી રીતે નીકળી જવાની વ્યવસ્થા. પરિવાર ખરો, હસતા હસતા હસાડતા હસાડતા પરિવારમાંથી ખેંચી જવું છે. પછી એક દિવસ તો ખેંચાવાનું છે જ, અને તે દિવસે રોતા રોતા ખેંચાય એના કરતા હવે ખેંચી જાવ આપણી પોતાની મેળે. એટલે એને એહી મૈત્રેયી, હે મૈત્રેયી તું અહીં આવ, અહીં બેસ. કાત્યાયન્યા સહતે અંતં કરવાણાય. આ તારી કાત્યાયની છે બેન, એની સાથે તારો ભાગ પાડી નાખું, તને તારો બધું આ સંપત્તિ છે બધી વેચી આપું. યાજ્ઞવલ્કના પાસે બહુ સંપત્તિ, વેચીને જવું તમે બંને, પછી ઝઘડા ના કરો એટલા માટે. એટલે પેલી કાત્યાયની છે ને બારસાક પકડીને ઊભી છે, અને આ બે ઓશરીમાં બેઠા છે. તમે લાખ પ્રયત્ન કરો, લાખની કરોડ પ્રયત્ન કરો, તમારે 4 દીકરા હોય, ઘરમાં 25 માણસો હોય, 4 નોકરો હોય, પણ એ બધામાં કેટલાક માણસો ઉપર તમારો વધારે પ્રેમ રહેવાનો, કેટલાક ઉપર ઓછો રહેવાનો, અને કેટલાક ઉપર બિલકુલ નહીં રહેવાનો. અને ગુરુની એ દશા, ગુરુને પણ 4, 5, 10 શિષ્યો હોય, પણ એક શિષ્ય જ્યારે જુઓ ત્યારે ખડે પગે ઉભા રહીને સેવા કરતો હોય, અને એક શિષ્ય મોઢું ના બતાવતો હોય. માદા પડ્યા હોય ગુરુ ત્યારે મોઢું ના બતાવતો હોય. હવે બેયના ઉપર સમાન ભાવ રાખી શકાય ખરો? કહેવા પૂરતો આપણે કહીએ, કેટલીક વાર વ્યવહારમાં પણ એવી બધી રાખીએ, પણ અંતરમાં તો જે તમને ભજે છે એને તમારું મન ભજવાનું ને ભજવાનું જ. તુલસીદાસજીને લખવું પડ્યું, એક પિતા કે વિપુલ કુમારા. એક પિતાને ઘણા પુત્રો હોય, એક દુશ્મન જેવો હોય ને એક શ્રવણ જેવો હોય. હવે શ્રવણ જેવાનો ઉપર પ્રેમ થવાનો જ છે. એટલે આ બંને પત્નીઓ, આમાં ઉપનિષદ લખે છે કે એક બ્રહ્મવાદીની છે અને બીજી સંસાર પ્રેમી છે. બેમાં આટલો ફરક છે. મૈત્રીએ કહ્યું કે મારો ને કાત્યાયનીનો ભાગ તમે વેચો છો, પછી તમે શું કરવાના? કે હું તો બહાર જવાનો છું, વાનપ્રસ્થ થવાનો, એકાંતમાં રહેવાનો, અને હવે છેવટની જિંદગી છે એટલે આત્માનું કલ્યાણ કરવાનું છે. મૈત્રીએ કહ્યું આખી જિંદગી આપણે સાથે રહ્યા, એક ઘરમાં રહ્યા, એક સાથે રહ્યા, સુખમાં દુઃખમાં ફલાણે કેટલી ચડતી જોઈ, કેટલી પડતી જોઈ, કેટલી કડવાશ જોઈ, કેટલી મીઠાશ જોઈ, અને હવે તમે એકલા મોક્ષ લેવા જાઓ છો. શું મને મોક્ષમાં સાથે નહીં લઈ જાઓ? શું એને લાયક નથી? મારે આ ભાગ જોઈતો નથી, આ સંપત્તિ બધી કાત્યાયનીને આપી દો. કાત્યાયની ખુશ થઈ ગઈ, સારું થયું. આ બે વૈરાગી થઈને બાવા થાય ને એટલે આપણને બધું પછી
તેઓ બેય રાજી છે. અને પછી યાજ્ઞવલ્કે કાત્યાયને કહ્યું કે આ બધી મિલકત તારી, અમે તો પહેરેલા કપડે નીકળવાના છીએ. કોઈ વાર જોજો, પહેરેલા કપડે નીકળવાનો પણ એક આનંદ હોય છે, પણ ઈચ્છાપૂર્વક નીકળો તો. જો તમારું મન મક્કમ હોય ને તમારા અંદર વૈરાગ્ય જાગેલો હોય તો. બુદ્ધ પહેરેલા કપડે નીકળ્યા, મહાવીર પહેરેલા કપડે નીકળ્યા, અને કપડા આગળ જતા પછી આપી દીધા. અને કદી એમને એમ ના થયું કે મેં બાપ દાદાની મિલકત છોડી, અરે રે મેં બહુ મોટી ભૂલ કરી, એવું કદી ન થયું. એનો પણ એક જુસ્સો હોય છે, એની પણ એક ખુમારી હોય છે. અને પછી એ યાજ્ઞવલ્કે પેલી મૈત્રેયીને જે કંઈ અદ્ભુત કથા સંભળાવી છે, વાતો સંભળાવી છે, ગજબની વાતો સંભળાવી છે. નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. મૈત્રેયી, પત્નીને જે પતિ વાલો લાગે છે, બહુ વાલો લાગે છે, નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી. એ પતિના કારણે પતિ વાલો નથી લાગતો, પણ પતિ એને સુખ આપે છે, અઢળક સુખ આપે છે, એટલે પતિ વાલો લાગે છે. આત્મનસ્તુ કામાય. પણ એ જ પતિ જો એને દુઃખ આપતો થઈ જાય, એ જ પતિ જો એને અડચણ કરતો થઈ જાય, એ જ પતિ જો એના માટે વિઘ્નરૂપ થઈ જાય, તો આ જ સ્ત્રી એને ઝેર વાટીને ખવડાવી દે, કાચ વાટીને ખવડાવી દે. આ જ સ્ત્રી એની હત્યા કરી નાખે. કારણ કે સુખના કારણે પતિ વાલો લાગે છે. નવા અરે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. પતિને જે પત્ની વાલી લાગે છે, એ પત્નીના કારણે વાલી નથી લાગતી, પણ એટલા માટે વાલી લાગે છે કે એમાંથી અઢળક સુખ મળે છે, બહુ સુખ મળે છે. અને એટલે એનો પડેલો બોલ ઉપાડવા તૈયાર છે, એક વાત કરવા તૈયાર છે. પણ જે દિવસે એના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગશે, જે દિવસે એનું શરીર કોઢથી ધોળું થઈ જશે, જે દિવસે એ રોગિષ્ટ થઈ જશે, જે દિવસે પતિના નવા સુખમાં એ અંતરાય રૂપ થશે, એ દિવસે એને પ્રાઇમસ મૂકીને બાળી નાખશે, ભાડ 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 જીવતી સળગાવી મૂકશે. અને પોલીસ આવે એના પહેલા તો એનો નિકાલ કરી નાખશે. નવારે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી. દીકરો જન્મ્યો, દીકરો જન્મ્યો, દીકરો જન્મ્યો, દીકરો જન્મ્યો. પેડા વેચો, બરફી વેચો, સાકર વેચો, રૂપિયા વેચો, કેટલો બધો આનંદ છે. પણ જ્યાં સુધી એ પુત્ર સુખ દે છે ત્યાં સુધી એ પુત્ર વાલો લાગે છે. જ્યાં એ પુત્ર અડચણ રૂપ થયો, દુઃખ રૂપ થયો, વિઘ્ન રૂપ થયો, પછી એ પેપરમાં છપાવે છે કે અમારા ચિરંજીવી ફલાણા ફલાણા. અરે ચિરંજીવી ના લિખાય, અલ્પજીવી લખવું પડે. લાંબા જીવશે તો લાંબી ઉપાધિઓ કરશે. ચિરંજીવીનો અર્થ શું થાય? લાંબુ જીવનારા. રૂઢ શબ્દ થઈ ગયો. હવે એના સાથે કોઈ વ્યવહાર કરશે તો અમારે એને કઈ લેવા દેવા, આવું છપાવવું પડે છે. કેમ? સાયકલ ચોર નીકળ્યો, સાયકલો બધી 10-15 ચોરી, એમાંથી પકડાયો, ફલાણામાંથી પકડાયો, ફલાણામાંથી પકડાયો, એને કેટલીય વાર પકડાયો. હવે બાપ છે એનો છાંયો લેવા તૈયાર નથી, દુઃખ રૂપ છે. એટલે પછી એની બધું લાંબુ લિસ્ટ. નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. ધન પ્રિય લાગે છે, ધનના કારણે નહીં, એમાંથી સુખ મળે છે. એટલે તમે નદી તરતા હો, નાવડામાં બેઠા હો અને નદી પાર કરતા હો અને નાવડું ડૂબે તો તમારું જે ધન હોય, સોનું ચાંદીનું જે પોટકું હોય, એ ખભા ઉપર ઉપાડો. હવે તરી શકાતું ના હોય તો એ પોટકું ફેંકી દો કે ના ફેંકી દો? તરવું સારું કે આ પોટકું લઈને ડૂબવું સારું? હું આ પોટકું જવા દો, પણ આપણે તરો. અરે પોટકાની વાત જવા દો, છોકરું હોય તો છોકરું ફેંકી દે માણસ, અને પત્ની હોય તો પત્નીને ફેંકી દે કે આપણે તરો ને, આપણે જીવશું તો બીજું બધું બીજી વાર થશે. પણ આ બધાના સાથે ડૂબવું. અને પછી આ યાજ્ઞવલ્કે એટલી ઊંચી ભૂમિકાની વાતો બધી કરી, અને એ બધામાંથી સાર તત્વ એટલું સાર નીકળ્યું કે આ પરિવાર છે, એ પરિવારમાં રહેતાંય આવડવું જોઈએ અને પરિવારમાંથી છૂટતાંય આવડવું જોઈએ, નીકળતાંય આવડવું જોઈએ. તો તમે તરી ગયા. અને જો ન રહેતા આવડ્યું, ન છૂટતા આવડ્યું, ન નીકળતા આવડ્યું,
તો એ જ પરિવાર તમારા માટે દરિયો બની જાય, નદી બની જાય, અટવી બની જાય, સમુદ્ર બની જાય. અહીંયા રામાયણમાં તમે જોશો, રામાયણમાં એક પરિવાર છે, અને એવો પરિવાર છે જે આપત્તિમાં સપડાઈ ગયો છે, વિપત્તિમાં સપડાઈ ગયો છે, ચારેય તરફની આપત્તિમાં. અને એનું એક જ કારણ છે કે ઘરમાં એક જ કાચું માણસ હતું, બાકી તો બધા પાકા હતા. એક જ કાચું માણસ હતું, અને એ કાચા માણસે આખા પરિવારને ખેદાન મેદાન કરવાનું કામ કરી નાખ્યું છે. એટલે રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા, ખૂબ રડ્યા. તમે રામનું કલ્પાંત સાંભળો તો તમને એમ જ લાગે કે અરે રે, આટલું તો મજનુએ નહીં રડ્યો હોય, વિજાનંદે નહીં રડ્યો હોય, એટલું રડ્યા છે. હા સીતે જનક તનયે ફલાણી તનયે નામ ને તેમ ને ફલાણું ને ફલાણું ને. પણ એને કદી સીતાની નિંદા નથી કરી, અને ત્યાં બેઠા બેઠા સીતાએ કદી રામની નિંદા નથી કરી. પ્રેમની આ ખાસિયત છે કે પ્રેમ વિયોગમાં ઉલટો વધારે ખીલી ઉઠતો હોય છે. એક ઝાડ એવું હોય છે કે જયારે ઉનાળો આવે ને ત્યારે બધા કરમાઈ જાય અને એ ખીલી ઉઠે. જાણો છો એ ઝાડનું નામ? જવાસો. આવડો છોડો હોય છે, બાકી બધા ઝાડ સુકાઈ જાય અને એકદમ લીલો છમ થઈ જાય. પ્રેમ છે એ જયારે વિયોગ આવે, વિયોગનો ઉનાળો આવે, ઉનાળાની લૂઓ ચાલે, એકદમ લીલો છમ થઈ જાય. સીતાજી રાવણના ઘરમાં બેઠા છે, અને છતાંય રામ વિસરાતા નથી, અને રામ ઝાડના થડે થડે જઈને બાથ ભીડે છે, એક એક થડને જઈને બાથ ભીડે છે, અને સીતાજી બંનેને વિસરાતા. કૃષ્ણ અને રામમાં આ જ તત્વ છે. એમાં ભાગવતમાં તમે જોશો તો કૃષ્ણ પ્રેમ રૂપ છે, મોહ રૂપ નથી. એટલે એમાં પૂર્ણતા છે, બધી એક્ટિવિટી છે, સંપૂર્ણતા છે, એકાંગતા નથી. જટાયુની અગ્નિવિધિ કરી, અગ્નિ સંસ્કાર કર્યો, અને જટાયુને પૂછ્યું કે હવે હું ક્યાં જાઉં? જટાયુએ કહ્યું કે પેલો રાવણ છે ને, આકાશ માર્ગે જતો હતો, એ ક્યાં રહે છે એની મને ખબર નથી, પણ એ રાવણ છે એટલું હું જાણું છું. તમે દક્ષિણ દિશા તરફ જાઓ, અને દક્ષિણ દિશા તરફ તમને એક શબરી નામની તાપસી મળશે, તમારી રાહ જોઈને, વર્ષોથી તમારી રાહ જોઈને બેઠી છે. રામાયણના બે અદ્ભુત પાત્રો, બે છેડાના પાત્રો. એક તરફ શૂર્પણખાને મૂકો અને એક તરફ શબરીને મૂકો. શબરીએ લગ્ન નથી કર્યા, શબરી વૃદ્ધ થઈ ગઈ છે, 80 વર્ષની વૃદ્ધ થઈ ગઈ છે. રામાયણમાં લખ્યું છે કે મતંગ ઋષિનો આશ્રમ, અને મતંગ ઋષિના આશ્રમમાં બધા ઘણા તપસ્વીઓ રહેતા હતા. એ બધા તપસ્વીઓ પોતાના તપના દ્વારા ધીરે 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 ઉર્ધ્વ ગતિને પામ્યા. શબરીને પણ એ ગતિ પ્રાપ્ત થઈ, પણ શબરીએ ના પાડી, મારે હમણાં ઉપર આવવું નથી. તમારામાંથી કોઈ એમ કે હમણાં જવું છે ઉપર, તો બધા ના જ પાડે કે ના હો, ભલે ને મોંઘવારી, આ જમાનો બગડી ગયો, ફલાણું આમ થઈ ગયું, તેમ થઈ ગયું, બધુંય ખરું, પણ રહેવું છે તો. શબરીએ કહ્યું તમે બધા જાઓ ઉપર, સ્વર્ગ ભોગવો, મોક્ષનું સુખ ભોગવો, મારે તો અહીં જ રહેવું છે. જ્યારે રામ આવશે અને રામના દર્શન કરીશ પછી હું મારી મેળે આવીશ, પણ હમણાં મારે આવવાનું. શબરીમાં પ્રેમ છે, શૂર્પણખામાં પ્રેમ છે, પણ બંનેના પ્રેમનો ફરક શું છે? શૂર્પણખાનો જે પ્રેમ છે એ વાસના વાળો છે, એટલે એ કુરૂપ થઈ ગઈ. પણ શબરી છે, 80 વર્ષની વૃદ્ધ શબરી છે, રામાયણમાં લખ્યું છે, એની કળચલીઓ શરીર ઉપર પડી ગઈ છે, ઝુલીઓ પડી ગઈ છે, એને આંખે બરાબર દેખાતું નથી, બરાબર ચલાતું નથી, કેળ થોડી વાંકી થઈ ગઈ છે, પણ એક જ ઈચ્છા છે, હું જીવીશ ત્યાં સુધી ઋષિ મુનિઓની સેવા કરીશ. મને બીજું કંઈ આવડતું નથી, મને યોગ નથી આવડતો, મંત્રો નથી આવડતા, યજ્ઞ વિધિ નથી આવડતી, ફલાણું નથી આવડતું. હું એક જ કામ કરીશ કે આ જે ઋષિ મુનિઓ અહીંયા આટલામાં રહે છે બધા, એમની હું સેવા કરીશ, અને મનમાં રામ રામ રામનું રટણ કરીશ. આ વ્યક્તિત્વ જોજો તમે. શબરી કોઈ ભીલડી નથી, હો, યાદ રાખજો, આ ગેરસમજ છે. તાપસી છે, કોઈ જગ્યાએ એવું નથી લખ્યું. એ ભૂલ કેમ થઈ ગઈ? શર્વરી, એ શર્વરીનું નામ શબરી કરી દીધું, અને શબર નામની ભીલ જાતિ છે. શબર નામની ભીલની એક જાતિ છે,
એટલે લોકોએ નામ પાડી દીધું શબરી, શબરી, ભીલડી. ભીલડી ભીલડી નથી, એ તો તાપસી છે, બ્રાહ્મણી હોવી જોઈએ, એને તાપસી લખેલી છે. અને બચપણથી અહીં રહે છે. એની એક જ નિષ્ઠા છે, મારે પરણવું નથી. એક બીજી વાત, બધાએ પરણવું જોઈએ, પણ તમે છાતી ઉપર હાથ રાખીને મને જવાબ આપો કે પરણેલાઓમાંથી કેટલા ટકા સફળ રહ્યા, કેટલા ટકા નિષ્ફળ રહ્યા, કેટલા ટકા રીબાઈ રીબાઈને જીવે છે, દુઃખી થઈ થઈને જીવે છે, અને કેટલા ટકા લીલા લહેર કરે છે. બધા કઈ લગ્નો સફળ થતા હોતા? સફળ લગ્ન જેવું કોઈ સ્વર્ગ નથી અને નિષ્ફળ લગ્ન જેવું કોઈ નરક નથી. લગ્ન કર્યા પણ નિષ્ફળ ગયા, પતિ ખોટો મળ્યો, પત્ની ખોટી મળી, દુઃખી થઈ ગયા. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, 70-75 વર્ષના, ગૌર વર્ણ, તેજસ્વી ચહેરો, સફેદ દાઢી, ઊંચો પોળો માણસ. મને કે स्वामी एक महीना में रहना चाहता हूं, यहां रहने देंगे? मैं को रहो, खुशी से. આમ થોડી ખબર પડી જાય ને કે આ કેવો માણસ છે, શું છે. રહ્યા. ફારસીનો વિદ્વાન, અંગ્રેજીનો વિદ્વાન, હિન્દીનો વિદ્વાન, એટલો સરસ વિદ્વાન, પણ એ કોઈ દિવસે ઉફ ન કરે, પોતાની કોઈ વાત ના કરે, કોઈ આમ અંદરથી કઈ ખબર ના પડવા દે. કેટલાક માણસોને તમે જોજો, બહુ છીછરા એટલે તમને ખબર છે, તળાવ એવું હોય કે આમ હાથ નાખો તાગ આવી જાય, માટી હાથમાં આમ જરાક હાથ નાખો તો આવી જાય. પણ કેટલાક સરોવર એવા હોય કે તમે ડૂબકી મારો તો એ અંદરનો તાગ લઈ શકો એમ. કેટલાક માણસો એવા છીછરા હોય કે તમે કશું ના બોલો, હાથ ના નાખો, એ પોતે જ બળબડ 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 બધું આખા ઘરનો ટોપલો લઈને ખાલી કરી નાખે. એટલે ભાઈ અમારે જાણવું નથી, અમારે સાંભળવું નથી. ના, સાંભળો, અમારા ઘરમાં આવો ને, અમારો છોકરો આવો ને, અમારો ફલાણો આવો ને. એ બહુ છીછરા માણસો કહેવાય, એમાં કોઈ ગંભીરતા નથી ને. એવા માણસોને કદી મિત્ર ના બનાવી શકાય, કારણ કે તો છીછરા માણસ છે. કોઈ દેશી રે મળે તો વાતું કીજીએ, કોઈ પૂરા રે મળે તો પડદા ખોલીએ. ઓલા અધૂરિયાથી અળગા રહીએ દૂર મારી બાયું રે, કોઈ દેશી રે મળે તો વાતું. કેટલું સરસ ભજન છે. ઓલા નુગરા રે માણસને આડે ડુંગરા. એક લીલડબાઈ નામની સંતે લખેલું છે આ ભજન. લીલડબાઈ છે, અભણ સ્ત્રી છે, અને છતાંય શું એને લખ્યું છે, ઓલા નુગરા રે માણસને આડે ડુંગરા, અને મારા હરિજન તો હેડે મોભા મોભ. આ ભણેલા માણસોને કોક મોભા મોભ એટલે શું? મારા હરિજન તો હેડે મોભા મોભ મારી બાયું રે, કોઈ દેશી રે મળે તો વાતું. ઓલા નુગરા રે માણસને મોઢે શઈ ઢળે. કેવી લક્ષણા કરે છે, કેવી વ્યંજના કરે છે. પેલા નુગરા રે માણસના મોઢે શઈ ઢળે, મારા હરિજનના મોઢે આવે નૂર મારી બાયો રે, કોઈ દેશી રે મળે તો વાતું. પેલા ખાડા રે ખબોચિયાના ડેડકા, પેલા ખાડા રે ખબોચિયાના ડેડકા, એ તો શું જાણે કઈ સમુદરિયાની લહેર મારી બાયું રે. પેલા સમુદ્રની વિશાળ ગુગવાટા કરતી લહેરું આ ડેડકાને શું ખબર હોય. કોઈ દેશી રે મળે તો વાતું કીજીએ, ઓલા અધૂરિયાથી અળગા રહીએ દૂર મારી બાયું રે. કેટલાક માણસો તમે જોજો, બહુ છીછરા હોય, આખું ઘર ખોદીને બતાવી દે બધા, અને ના બતાવવું હોય એને બતાવી દે પાછું. જે બતાવવા લાયક હોય એને બતાવે ને તો સારું, પણ જેને ના બતાવવાનું હોય એના આગળ બધું ખોદીને બતાવી દે, પોતાની મેળે કોદાળી ચલાવે, અને પછી રામાયણ શરૂ થાય. એ રામાયણ થઈ પણ થાય જ નહીં. કેટલાક માણસો બહુ ગંભીર હોય, વર્ષો વીતી જાય પણ એના અંદરથી વાત ના નીકળે. હા, નીકળે ખરી, જયારે કાઢવાનો સમય આવે ત્યારે એ જે પાત્ર હોય, જે કહેવાને લાયક પાત્ર હોય એના આવે. મેં 2-4 વાર મેં પણ પ્રયત્ન ન કર્યો. હું તમને એક ખાસ વાત કહું છું, પશ્ચિમના પાસેથી એક શીખવા જેવી વાત છે. કોઈના અંતરંગ જીવનમાં કદી પણ ડૂબકી ના મારો. કોઈના અંતરંગ જીવનમાં. પરદેશમાં તમે જાઓ, તમે બસમાં, ટ્રેનમાં, ગમે ત્યાં બેઠા હો, એકબીજા માણસો મળે, પણ એમ ના પૂછાય કે તમારી ઉંમર કેટલી થઈ, તમારા છોકરા કેટલા છે,
ફલાણું કેટલું છે, તમારી નોકરી ક્યાં છે, પગાર કેટલો છે, એવું કશું પૂછાય નહીં. 7 પેઢીનું એવી વાતો ચડે, એવી વાતો ચડે. ઘણી વાર મને એમ થાય કે આ કથા શરૂ થાય એના પહેલા આટલા બધા પુરુષો બેઠા હોય, શાંતિથી બેઠા હોય, અને આટલી બહેનો હોય જેમ પેલી કાબેરો ભેગી થઈને ચે 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 ચે. તો અરે તમે અહીં આવ્યા છો, અહીં તો થોડીક વાર શાંતિ રાખો. અને જ્યાં હું અંબેમાની જે બોલું એટલે પુરુષો બધા ધીરે રહીને ઉભા રહીને ચાલતા થાય, ને જે વાતો પેલી 1.5 કલાકથી બધું દબાઈ રાખ્યું હોય, અને એકદમ પેલી પેલી કોલસાની ટ્રેન હોય ને એમાંથી જેમ ધુમાડો છુક 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 નીકળે ને એમ તારતા જ બધી વાતો નીકળવા મળે. પેલું આવ્યું હતું તે સાંભળ્યું, એ પેલાનું હતું, એમ કે અમારા પડોશીનું હતું, એમને પણ કહેજે, પણ થયું થોડી તો ધીરજ રાખ. કોઈ દિવસ હું એને કશું પૂછું નહીં અને એ કશું મને કહે નહીં, પણ ખબર પડી ગઈ કે આ કોઈ મહાન પુરુષ છે, કોઈ સામાન્ય પુરુષ નહીં. કર્મ છુપે નહીં, ભભૂત લગાયા. તમારા આચરણથી, તમારા વ્યવહારથી. મેં કહું ભાઈ અહીં તો આશ્રમ જેવી સામાન્ય ઓરડી છે, અને પાટ ઉપર સુઈ જાય, કશું પાથર્યા વિના સુઈ જાય, ઓછી કોઈ નહીં, પાથરણું નહીં, મચ્છર કડતા હોય, ફરિયાદ ના કરે, ઉફ ના કરે. મારે ત્યાં એક બીજા ડોહા આવ્યા એકવાર, ખબર પડી ગઈ સામાન્ય માણસ છે. પછી મેં કહું ભાઈ એમને રૂમ બૂમ આપો, રાખો. પછી કે પંખાવાળો રૂમ જોશે મારે, તો એમ કે પંખા વિનાનો રૂમ મારે નહીં ચાલે. એમ સારું કીધું, પંખાવાળો રૂમ આપજો. 15 દિવસ રહ્યા. પછી જવાનું થયું એટલે ઓફિસમાં જઈને કે મારી પાસે તો જવાનું ભાડું નથી, ભાડું આપો તો હું ઘર જઉં. એમ ભાડું આપવાની એ શક્તિ નથી. 15 દિવસ રહેવું છે અને પંખા વિનાના રૂમ વિના રહી શકતા, કેવી એની સ્થિતિ કેવી હશે? ભાડું આપ્યું, જાઓ પધારો, ક્યારે પધારો શાંતિથી. હું એને સાથે લઈ જાઉં. કોને? પેલા પંજાબી ભાઈ આવેલા ને, જ્યાં જવું તો સાથે લઈ જાઉં, આવા કાર્યક્રમો પ્રવચનોમાં. હવે બન્યું એવું કે મારે ગાંધીધામ જવાનું થયું, કચ્છમાં. અને ગાંધીધામમાં બહેનોની સભા, અને બહેનોની સભા એટલા માટે કે કચ્છમાં 6 મહિનાની અંદર 96 સ્ત્રીઓ બળી મરેલી અથવા બાળી મૂકેલી. 6 મહિનાની અંદર હાહાકાર મચી ગયેલો. કેમ આ સ્ત્રીઓ બળી મરે છે? કેમ પુરુષો કેમ નથી બળી મરતા? પરદેશમાં તો કોઈ સ્ત્રી બળી મરતી નથી. આપણે એમની સંસ્કૃતિની નિંદા કરીએ, પણ એટલું તો ખરું ને કે એને બળી મરવું તો નથી પડતું ને, કુએ તો નથી પડવું પડતું ને. કુવા બંધ થઈ, હવે શું કરે? હવે કુવા એટલે હવે દવાઓ નીકળી, અને પછી બધી વાત થઈ, બધી ઘણી વાત થઈ, પ્રવચન થયું, હિન્દીમાં થયું પાછું. પછી આશ્રમમાં આવ્યા. રાત્રે ફરતો હતો આશ્રમમાં, આટા મારતો હતો ને એ સાથે હતા, અને એના મોઢેથી દબાયેલી વાત નીકળી ગઈ. મને કે સ્વાमीजी ये औरतें जल मरती है तो अखबार वाले छापते हैं, आप लोग भी प्रवचन में बोलते हैं, लेकिन ये औरतें मर्दों को घर में बिना आग से जलाती है, उसको तो कोई कुछ कहता ही नहीं है. बिना आग से मर्दों को फूंकती रहती है, जब देखो तब फूंकती रहती है, तो इसको तो कोई बोलता ही नहीं है. હું સમજી ગયો કે આ ભરથુઅરી છે, આ કોઈ ભરથરી છે, પિંગળાનો દાચેલો કોઈ ભરથરી છે. અને પછી તો એનું હૃદય ખુલ્યું, ખૂબ રડ્યો અને વાત કરી કે જુઓ સ્વામીજી, દિલ્હીમાં 2 બંગલા, એક 2 કરોડનો અને એક 80 લાખનો, અને 54 લાખ રૂપિયા બેંકમાં બેલેન્સ એ મૂકીને નીકળ્યો છું. પત્ની છે, છોકરા છે, બધું છે, આ બધું એમને હોંપીને આવ્યો. જાઓ ભોગવો, ખાઓ પીવો, મજા કરો, મારે તમારો પૈસોય નથી જોઈતો. કેટલી એના ઉપર કેટલી વીતી હશે, એના ઉપર કેટલી વેદના આવી પડી હશે. ત્યારે કેટલીક વાર એવું બને કે માણસ બેઠો બેઠો ડંફાસ મારે, હોય કશું નહીં, પણ એની વાણી ઉપરથી મને ખાતરી થઈ ગઈ કે આ માણસ સાચું બોલે છે. જો એ ખોટો હોત ને તો પહેલા દિવસે જ બકબક કરવા લાગ્યો હોત. આવ્યો ને ત્યારે જ મારે 2 કરોડનો બંગલો, મારે આમ ને મારે તેમ ને મારે ફલાણું, વગર પૂછે બોલ બોલ કર્યા હોત. હવે બન્યું એવું કે 4-5 દિવસ થયા હશે ને એની પત્ની ને એનો છોકરો ખોડતા ખોડતા પહોંચી ગયા, આશ્રમમાં પહોંચી ગયા. અમે બેઠેલા, એ બેઠેલા, અને એની નજર પડી કે આ તો આવી પાછી. એમ કે ઉપાધિ, પત્નીનું નામ શું છે? ઉપાધિ.
પત્નીનું નામ શું છે? વિશ્રાંતિ. જો લગ્ન સફળ થયા તો વિશ્રાંતિ, અને જો નિષ્ફળ થયા તો ઉપાધિ. રોજ હોળી શેક્યા જ કરો. કોને? પોતાની જાતને. અને જો સફળ થયા તો રોજ દિવાળી, રોજ દિવાળી લીલા લહેર કરો. અને જ્યાં એને જોયું કે આ તો આવી, તો મને તો ખ્યાલ નહીં, તરત જ બંડી પહેરેલી ને પહેરેલી બંડીએ ત્યાંથી ભાગી ગયો. એ કપડાં લેવાય ના રહ્યો, પૈસા લેવાય ના રહ્યો. અને પેલી સ્ત્રી મારી પાસે આવી, એનો છોકરો ને બે, મને કે મારા ઘરવાળા આવા આવા હિન્દીમાં બધી વાત કરે, નીકળી ગયા છે ને તમારા આશ્રમમાં આવ્યા છે એવું મેં સાંભળ્યું છે. મેં કહું હા, પેલા રૂમમાં રહે છે. તપાસ કરી તો રૂમ ખાલી. નીકળી ભાગી ગયેલો એ માણસ તો 75-80 વર્ષનો વૃદ્ધ માણસ. ત્યાં કોઈ સમાચાર આપ્યા કે એ બસ સ્ટેન્ડ ઉપર, ચોકડી ઉપર બસની રાહ જોઈને બેઠા છે. અરે મેં કહું હમણાં કોઈ બસ મળશે? એની પાસે પૈસો નથી, અને વગર પૈસે કોઈ બસમાં ચડી બેસશે, ક્યાં જશે? એ મારી પાસે કોઈ તે વખતે ગાડી નહીં, કંઈક બહાર ગયેલી. એક રિક્ષાવાળો ઉભેલો, હું પણ એવો જેવા તેવા કપડાં પહેરીને એ જ રિક્ષામાં બેસી ગયો. મેં કહ્યું ચલાય, દોડાઈ ગયો. એ સ્ટેન્ડ ઉપર બેઠેલો, મને જોતા જ એ સમજી ગયો. આવીને તરત ટપ દઈને રિક્ષામાં બેસી ગયો. કાંઈ ભવાડો ના કરાય, ખાનદાન માણસ છે, આબરૂની પડી છે. અરે અરે સ્વામીજી આપ ક્યું આયે? પછી તો એ બેને પત્નીને રૂમમાં કીધું તમે વાતો કરો હવે. 3 દિવસ સુધી એને માથા ફોડ્યા. તારે જેટલી સહીઓ જોઈએ એટલી લઈ જા, જે જોઈએ લખાવી લે, જે દસ્તાવેજ ઉપર સહીઓ કરાય. હું ઘરમાં નથી આવવાનો, નથી આવવાનો, નથી આવવાનો. ના ગયો એ ના ગયો. આ એક તરફની વાત. બીજી તરફ સ્ત્રીને આવું થાય. લગ્ન સફળ કેટલા, લગ્ન નિષ્ફળ કેટલા. એમાંય નિષ્ફળ ગયેલા જે લગ્નો છે એને ફરી બીજી વાર કરાવી આપવામાં આવે, અને બીજી વારે નિષ્ફળ જાય તો, બીજી વારે નિષ્ફળ જાય તો, અને ફરી ત્રીજી વાર કરો અને ત્રીજી વારે નિષ્ફળ જાય તો, હવે માણસને કેવું શું? પરદેશમાં એક જુદી વાત છે. પરદેશનું આખું કલ્ચર જુદું છે. એ તો 4થી વારે પરણે, 5મી વારે પરણે, 6ઠ્ઠી વારે પરણે. એમને સફળતા નિષ્ફળતાનો બહુ આઘાત લાગે. કઈ હા સીતે ને હા રામ કોઈ કરે નહીં. જાય તો પછી બીજા દિવસે સીતાજી મળે ને રામને, તો બધા આમ થેન્ક યુ, ગુડ બાય, એમ હળીને એકબીજાને વાતો કરે. પાછા ગોઠવી જજે એમ કે આ તું એ ગોઠવી જજે કે હા બરાબર. એનું આખું કલ્ચર જુદું છે, અહીંનું આખું કલ્ચર જુદું છે. શબરીનું પાત્ર કેવું છે? શબરીએ મનમાં વિચાર કર્યો, હું પરણું અને લગ્ન જીવન જો નિષ્ફળ જાય અને મારું આખું જીવન ધૂળધાણી થઈ જાય. કેટલીક વાર બહુ વિચિત્ર વાતો હોય છે. નિષ્ફળતા પુરુષના ભાગમાં આવી હોય તો એની અસર ઓછી રહે, પણ નિષ્ફળ જો સ્ત્રીના ભાગમાં આવી હોય તો એની બહુ મોટી અસર થતી હોય છે. જે માણસ ગમતો નથી એ માણસને રાંધીને ખવડાવવાનો છે. જે માણસ ગમતો નથી એ માણસની એકે એક વસ્તુ ઉપાડવાની છે. જે માણસ નજરે જોયેલો ગમતો નથી એના છોકરાની માં થવાનો છે. કેવી રીતે થઈ શકાય? કેટલી રીતે મન મારી શકે? કેવી રીતે થઈ શકાય? કેટલી રીતે મન મારી શકે? કોઈ વાર તમે એના અંદરમાં ઉતરીને વિચાર કરી જોયો? એટલે શબરી છે ને, શબરીનું એક અદ્ભુત પાત્ર છે. શબરીએ વિચાર કર્યો, હું તાપસી થઈશ, તપસ્વીની થઈશ. આ બધા કેટલાય માણસો હોય છે. તમે નનસો જોઈ છે? ખ્રિસ્તી ચર્ચોમાં જઈને જોજો, નનસો હોય છે. હું જુનાગઢ ગયેલો અને જુનાગઢના રક્તપીતિયા દવાખાનો જોવા ગયો તો સ્પેનથી આવેલી એક 40 વર્ષની સ્પેનિશ બાઈ એ રક્તપીતિયાની સેવા કરે. 20 વર્ષથી સેવા કરે. એનો અર્થ એ થયો કે જયારે 20 વર્ષની જુવાન હશે ત્યારે આ રક્તપીતિયામાં આવી હશે. બધા મેં જોયા, કોઈના હાથ નહીં, કોઈના કઈ નહીં, કોઈના કાન ખરી ગયેલા, કોઈનું નાક ખરી ગયેલું, બેડોળ બધા માણસો મારી સાથે ફરીને બધું મને બતાવ્યું. મેં એને પૂછ્યું કે તારા સિવાય અહીં બીજું કોઈ યુરોપિયન છે? મને કે ના, હું એકલી જ છું. કોઈ કંપની નહીં. માણસને શું જોઈએ? કંપની જોઈએ, કોઈ વાત કરનારું કઈ નહીં. આ બધા આના વચ્ચે તને જીવવું કેવી રીતે ગમે છે? અને આ બધાની દવા દારૂ પાટોપિંડી કોણ કરે? મને કે અહીંની નર્સો અમે રાખીએ પણ એ અમને કોઈને હાથ નથી અડાડતા. એ કહે છે અમને લાગી જાય તો? એટલે હું મારી જાતે ઉઘાડા હાથે, મોજા પહેર્યા વિના ઉઘાડા હાથે આ બધા રક્તપીતિયાના પાટાપિંડી કરું છું. આમાં શું મજા આવે? આમાં કઈ રસ આવતો હશે?
અરે 20 વર્ષની છોકરી જ્યારે આ રક્તપિતિયાના દવાખાનામાં આવી હશે, એના કેવા અરમાન હોય, કેવા અહીં પહેરવાનું મન થાય, અહીં પહેરવાનું મન થાય, પેલો ડ્રેસ પહેરો, પેલો ડ્રેસ પહેરો, પેલો ડ્રેસ પહેરો. એની જગ્યાએ આ સ્ત્રી અહીં ખૂપી ગઈ છે એકદમ, અને બહાર નીકળવાનું કોદાળો મન એને નથી થતું. મને કે મારા ભગવાને એટલે જીસસે એક જ વાત કહી છે કે જો મારી પાસે તમારે આવવું હોય તો દુખિયાના દ્વારા તમે આવી શકશો. ક્રિશ્ચિયાનિટી કેમ દુનિયામાં ફેલાય? મુસલમાનને પૂછજો, એમ કહેશે કે જો અલ્લાહના પાસે જવું હોય તો સમતાથી જઈ શકાય. બ્રધરહુડ, જે નમાજ પડવા આવે એને પાસે એમના પૂછે કે તું પિંજારો છે કે તું ફલાણો છે કે ફલાણો છે, જે પહેલો આવ્યો એ લાઈનમાં પહેલો બેસી. એને સમાનતા ઊભી કરી, એમાંથી એક શક્તિ ઊભી થઈ. પેલાએ શું કહ્યું? સેવા ઊભી કરી. આ રક્તપિતિયાની, દુખિયાની, બધાની સેવા કરો. એટલે મને આમાં બહુ મજા આવે છે. હું મારા ભગવાનનું કામ કરું છું. અને મારા ભગવાને કહ્યું છે જો તારે મારી પાસે આવવું હોય તો આ રક્તપિતિયાની, વિધવાઓની, ત્યક્તાઓની, અનાથ બાળકોની, લાચાર માણસોની, વૃદ્ધોની સેવા કરશો તો મારી પાસે આવશો. હવે વિચાર કરો કે આપણે શું કહ્યું લોકોને? આપણે શું કહ્યું લોકોને? ભગવાનની પાસે જવું હોય તો પહેલા યજ્ઞો ઉપર ભાર મૂક્યો, ફલાણો યજ્ઞ કરો, ફલાણો યજ્ઞ, અને પછી શાના ઉપર ભાર મૂક્યો? પછી ભાર મૂક્યો કે 56 ભોગ ધરો, ફલાણો ભોગ લગાવો, ફલાણો ભોગ લગાવો, ફલાણું આમ કરો, પાટલે બેસો, આ પાટલે બેસો, પેલા પાટલે બેસો, ફલાણા પાટલે બેસો. તમે આ બેમાંથી એકે ના કરી શક્યા. હિન્દુઓ કેમ માર ખાય છે? ન તો એ મુસલમાનના જેવી સમતા લાવી શક્યા એટલે એના બ્રધરહુડ થઈ શક્યું, ના એ ખ્રિસ્તીઓ જેવી સેવા કરી શક્યા દિન દુખિયાની, કે લાવો ભાઈ એમની સેવા કરીએ, એ ના કરી શક્યા. બસ એક જ ભગવાન, અને ભગવાનના પાછળ એટલો ખર્ચો, એટલો ખર્ચો, એટલો ખર્ચો. જરાક તો વિચાર કરો, આપણે ભગવાન પાછળ જેટલો ખર્ચો કરીએ છીએ દુનિયાની બીજી કોઈ પ્રજા એટલો ખર્ચો કરે છે? મુસલમાનની મસ્જિદમાં અલ્લાહ પાછળ કેટલો ખર્ચો થાય છે? અલ્લાહ મિયાને કેટલો ખર્ચો થાય છે? કોઈ નહીં, પૈસોય ખર્ચો નહીં. જાઓ તમારું પાથરો, નમાજ પડો, બસ પાછા આવો. પેલાને ચર્ચમાં જઈને જુઓ તો કોઈ ખર્ચો નહીં, જઈને પ્રાર્થના કરો, પાછા આવો. ગાંધીજી પ્રાર્થના કરતા, ગાંધીજી રોજ પ્રાર્થના કરે, એક પૈસાનો ખર્ચો નહીં. ભગવાનના માટે કદી પૈસો નથી ખર્ચ્યો એમણે, ભગવાનના માણસો માટે પૈસો ખર્ચ્યો. અને આપણા મંદિરો, ઓહો, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, પાત્રો સોનાના, પાત્રો ચાંદીના, આટલા આટલા તો એને નવડાવનારા, ધોનાવનારા, આટલા વાઘા, આટલા દાગીના, આટલી રસોઈઓ, આટલા આટલા બધા પકવાનો થાય. મોંઘામાં મોંઘો ભગવાન આપણો. અને એટલા માટે ત્યાં દરિદ્ર માણસ પહોંચી ન શકે. એ ભગવાનનું આપણે રક્ષણ ન કરી શક્યા. સોમનાથનું મંદિર જ્યારે તૂટ્યું ત્યારે તમને ખબર નથી, 1000 પૂજારીઓ પૂજા કરતા હતા, 1000 પૂજારી, અને 1000 ગામની આવક પૂજા માટે વપરાતી હતી. અને સોનાના ઢગલે ઢગલા, એટલું સોનું હતું. કોઈ એનું રક્ષણ ન કરી શકે. કારણ કે તમે સોનું તો પેદા કરી શકો છો, પણ બાવડા વિનાના છો, અને બાવડા વિનાનું સોનું લાંબો ટાઈમ સાચવી ન શકાય. એટલે રામાયણ છે, એ રામાયણની જે કથા છે શબરીની છે. તો શબરી શું છે? એક તાપસી છે, અને એ કહે છે કે બસ હું તો ભગવાનનું ભજન કરીશ, ને મારી એક જ ઈચ્છા છે, એનું વ્યક્તિત્વ છે, મારે લગ્ન નથી કરવા, મારે પરણવું નથી. પરણીશ, ખબર નહીં કેવો પતિ મળે, જોડી નાખે એવો મળે, રીબાવે એવો મળે, ત્રાસ આપે એવો મળે. કેટલાક પતિઓ એવા હોય કે મંદિરે ના જવા દે, કેટલાક પતિઓ એવા હોય કે કથા સાંભળવા ના જવા દે, કેટલાક પતિઓ એવા હોય કે કૂતરાને રોટલો ના નાખવા દે. રોટલો વધ્યો હોય તો કૂતરાને નાખવાનો. મારે આ જિંદગી નથી જોઈ. તો હવે પછી શું થયું? આખી જિંદગી એને સેવા કરી, તપસ્વીઓની સેવા કરી, આશ્રમોમાં જીવન વ્યતીત કર્યું. અને એક જ નિષ્ઠા છે, કોઈને કોઈ દિવસે અહીંયા રામ આવશે, અને રામ આવશે, બસ તે દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે, મારે બીજું કંઈ જોઈતું. ભગવાન રામ, લક્ષ્મણ પેલા જટાયુની બધી વિધિ કરી અને શબરીના આશ્રમે પહોંચ્યા. એના પહેલા વચ્ચે એક ક્રૌંચ વન આવ્યું. એક વનમાં પ્રવેશ કર્યો, અને ક્રૌંચ વન એની એક થોડીક કથાની પછી હું તમને શબરીની વાત કરું.
શબરુની અદ્ભુત વાત છે. ક્રૌંચ વનમાં જોયું તો ગંભીર. આજે તો જંગલ બધું કપાઈ ગયા, બધા જંગલો કપાઈ ગયા. પહેલા તો જંગલોમાંથી અને વિકરાળ જંગલની અંદર જ્યાં રામ અને લક્ષ્મણ, એમાં લક્ષ્મણ આગળ છે ને રામ પાછળ છે, અને એ સીતા 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 પોકાર કરી રહ્યા છે. એ જંગલમાં એક અયોમુખી નામની એક રાક્ષસી રહે, એનું નામ અયોમુખી. અયાનો અર્થ થાય લોઢું, લોઢા જેવું જેનું મોઢું છે એવી એ વિકરાળ રાક્ષસી રહે. અને રાક્ષસી આ રામ અને લક્ષ્મણને જોયા, એમાંય આગળ આવનારા લક્ષ્મણને જોયો અને જોતાની સાથે મોહિત થઈ ગઈ. જેમ શૂર્પણખા મોહિત થઈ ગઈ હતી એવી રીતે જોતાની સાથે મોહિત થઈ ગઈ. બસ એને કઈ વાત ના કરી, ચિત ના કરી, કશું પૂછ્યું નહીં, ગાછ્યું નહીં, કશું જ નહીં. એકદમ ધસ 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 કરતી આવી અને જોરથી લક્ષ્મણને ઉપાડી લીધો, અને ઉપાડીને પોતાની સાથે એને લઈને ભાગવા લાગ્યો. લક્ષ્મણ તો છટપટ કરવા લાગ્યા, અરે આ શું થયું? વિકરાળ રાક્ષસી, અને જેમ એવી રીતે એને એના સાથે બધું વ્યવહાર કરવા લાગ્યા. રામે વિચાર કર્યો કે આ રાક્ષસી વચ્ચે ક્યાંથી આવી ગઈ? જ્યાં ડગલે ને પગલે રાક્ષસો છે. આ દિશામાંથી આવશે કે આ દિશામાંથી, આ દિશામાંથી આવશે કે આ દિશામાંથી. એવો એ જમાનો હતો, એવો એ સમય હતો, અને એ સમયમાંથી રામ લક્ષ્મણ પસાર થઈ રહ્યા છે. પછી તો અયોમુખી છે એને લક્ષ્મણને બહુ લલચાવ્યા. લક્ષ્મણ, આ ભગતડાનો સાથ છોડી દે, આ તપસ્વીનો, એ રડ્યા કરવા દે એને. મારું ઐશ્વર્ય જો, હું તને એકથી એક બધા પર્વતોના શિખરો બતાવું, જાત જાતના હિંચકા, જાત જાતનું વિમાનો બતાવું, મારું ઐશ્વર્ય તું જો, અને તને બધું આપું, પણ તું મારી સાથે રહે. લક્ષ્મણે જોયું કે હવે આ એક ઉપાધિ માંડ ટાળી હતી, એમાંથી એક નવી ઉપાધિ થઈ હતી, ત્યાં પાછી બીજી ઉપાધિ. એવું ના સમજતા કે તમે સજ્જનતાથી રહો એટલે લોકો તમને સારી રીતે જીવવા દેશે, એવું ના સમજતા. તમે કોઈનું કશું ના બગાડો તો પણ કંઈક ને કંઈક ઉપાધિઓ આવવાની ને. લક્ષ્મણની નજર છે ને એ તલવાર ઉપર પડી, ખભે કેડે લટકાવેલી તલવાર, અને ફાટ દઈને તલવાર ખેંચી એનો હાથ કાપી નાખ્યો, બીજો હાથ કાપી નાખ્યો. એટલે એક બીજી વાત યાદ રાખજો, અંગ્રેજીમાં એક કહેવત છે, કમર ઉપર લટકાવેલી રિવોલ્વર રોજ કામમાં નથી આવતી. અને રોજ કામમાં ના આવતી હોય એટલે પટેલ હોય, વાણિયો હોય, વિચાર કરે કે આ ભાર ખોટે ખોટો ઉપાડવો કોઈ દાડો કામમાં તો આવતી જ નથી. આટલા રૂપિયા કોઈ શેરમાં રોક્યા હોત તો કંઈક આવક થાય. એ શું આવકની દ્રષ્ટિએ વિચાર કરે કે આ 50,000 રૂપિયા કોઈ શેરો લીધા હોત તો અત્યારે બમણા થઈ ગયા હોત. અને આ ભાર ઉપાડીને ફરવું, એટલે એ છે ને એ ઇતિહાસ નથી રચી શકતો હતો. પેલી કહેવત છે કે એક આખી જિંદગીમાં એક જ વાર જો એ કામ આવે ને તો એની કિંમત વસૂલ છે. એ કઈ રોજ રોજ એનો ઉપયોગ ના આવે, અને ખરા ટાઈમે જુઓ અને પછી ના હોય તો એ પછી શા કામનું? ફાટ દઈને તલવાર ખેંચી રાક્ષસીનો વધ કર્યો અને પાછા આગળ ચાલ્યા. આગળ ચાલતા શબરીના ત્યાં પહોંચ્યા. આખા મતંગ ઋષિનો આશ્રમ, એટલો ભવ્ય, એટલો દિવ્ય, પંપા સરોવર, વિશાળ પંપા સરોવર. એ પંપા સરોવરના આ કિનારે શબરી, એકલી શબરી રે. કેટલી એની હિંમત હશે આ રાક્ષસોની વચ્ચે, અસુરોની વચ્ચે. એનું એટલું તપ, એનું એટલું તેજ. રહી જુઓ કોઈ વાર જંગલમાં. રામ અને લક્ષ્મણને બંનેને બેસાડ્યા. એક બહુ પ્રચલિત કથા છે જે રામાયણમાં નથી. શબરીના એઠા બોર ખાધા, એવી વાત નથી. રામાયણમાં એવા નથી કે એઠા બોર ખાધા. ઘણી વાર તો પેલા ફિલ્મ વાળા શું આમ બોર ચાખે અને વળી પાછું રામને આપે, ચાખે ને રામને આપે. શબરીના એઠા બોર, એવું નહીં. અહીંયા શું કથા છે કે શબરી છે, ચારે તરફ બોરનું જંગલ હતું. એટલે જે બોરનું ઝાડ મીઠું હોય તો એક બોર જુઓ તો ખબર પડી જાય કે આ બોર, આનું ઝાડ બધા મીઠા છે. એક આંબાને જુઓ કે આની કેરી મીઠી છે, પછી કઈ એક કેરીને ચાખવાની હોય, એકને ના ચાખવાની હોય. પણ કેટલીક વાર કવિઓ છે ને એનો ઉદ્રેક બનાવી દે, આમ વધારે પડતું બનાવી દે. અને એમાં ભગવાને એઠા બોર ખાધા, એઠા નહીં પણ એ મીઠા ચાક સરસ મજાના વીણીને લાવેલા બોર એ હંમેશા રોજ રાખતી. એના મનમાં એક આશા હતી, ભલે આ સાંજે હું ફેંકી દઈશ, પણ કોઈને કોઈ દિવસે તો રામ આવશે.
જે ભગતને ભગવાનના આવવાની આશા ન હોય લાંબો ટાઈમ ભક્તિ કરી શકે. એક માણસ મારી પાસે આવ્યો, મને કે મહારાજ કોઈ મંત્ર આપો ને. મેં કહું હું તો કોઈને મંત્ર આપતો નથી, આ બધા જેટલા ભગવાનના નામ બધા મંત્ર જ છે. કે ના ના તોય આપો ને. બહુ કરી મેં તને કયા ભગવાન ઉપર પ્રેમ છે? તો મને કહે ફલાણા ઉપર. એટલે ફલાણું નામ છે. જેને સંપ્રદાય ન હોય એના માટે બધા નામ સરખા છે, અને જેને સંપ્રદાય હોય એના માટે તો એ જ નામ, બાકી બધા છોડાવી દેવાના. આ બધા આનાથી કઈ કલ્યાણ નહીં થાય, આ નામથી જ કલ્યાણ થશે. આનું નામ શું કહેવાય? નામ રાગ, નામના પ્રત્યે મોહ. અરે નમઃ શિવાય કહો તો એ છે ને શ્રી કૃષ્ણ શરણમ મમ કહો તો એ છે, રામ રામ કહો તો એ છે ને હરિઓમ કહો તો એક બ્રહ્મ છે, એક પરમાત્મા છે, પછી બે લાવશો ક્યાંથી? એટલે મેં એને કહ્યું આ નામ ભગવાનનું લેજે. બરાબર 5-7 દિવસ થયા ને આવ્યો મારી પાસે. મને કે મહારાજ નામ તો લીધું પણ કઈ અનુભવ થતો. એ કેટલા દિવસ લીધું? મને કે 6-7 દિવસ તો થઈ ગયા. મેં ચિંતા ના કર, અનુભવ થશે કીધું. તો શું કરું? મેં કહ્યું એક કામ કરજે, ચૂલાની પાસે બેસવાનું, અને ચૂલામાં જે ધગધગતો અંગારો હોય ને એ અંગારો હાથ ઉપર મૂકીને નામ લેવાનું, અનુભવ થશે કીધું. તમારે કોઈને પ્રયત્ન કરવો હોય, ટ્રાય કરવો હોય તો કરી જોજો. એટલે તમે શું સમજો છો? હજુ 5 દિવસ 6 દિવસ થયા નથી ને કઈ અનુભવ નથી થયો. મેં કહ્યું મારી આ 40 વર્ષની જિંદગી ગઈ અને મને હજુ કશો અનુભવ નથી થયો, તને 5 દિવસમાં શું અનુભવ થવાનો હતો? જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. બહુ નામ જન્મ નામ અંતે, જ્ઞાન વાનમાં પ્રપદ્યતે. ગીતા. શબરી રોજ બોરા ભેગા કરે. અને આપણા ત્યાં એક બહુ સુંદર માન્યતા છે, જો તમને ખબર હોય તો. દ્રૌપદી છે ને, એ દ્રૌપદીને શ્રાપ અપાવવા માટે દુર્વાસાને મોકલ્યા, આખા શિષ્યો સાથે, 10,000 શિષ્યો સાથે. અને બન્યું એવું કે દ્રૌપદી વનમાં વિચરણ કરે, પાંડવો ને એ બધા ભૂંડી દશામાં જમી કરી એટલું અક્ષય પાત્ર ધોઈ મૂકી દીધેલું. અને અક્ષય પાત્રનો નિયમ એવો કે દિવસમાં 1 વાર જ આપે, કઈ વારંવાર આપે. હવે આ દુર્વાસા આવ્યા 10,000 શિષ્યો લઈને, અને દ્રૌપદીને કહે ભિક્ષા જમવું છે, ભિક્ષા. અને દ્રૌપદી ચિંતામાં પડી ગઈ, હવે આને શું જમાડું? ઘરમાં તો કશું નથી, કઈ નથી. અને આ એવા છે કે જો ના આપીએ તો ઉપાધિના પાર કરી નાખશે. કે બાપુ એક કામ કરો, તમે આ નદીમાં જઈને નાહો અને નહીને આવો બધા, ત્યાં સુધી હું રસોઈની વ્યવસ્થા હમણાં તો કંઈક કરો, હમણાં તો દૂર કરો કંઈક. અને પછી દ્રૌપદી તો વિચારમાં પડી ગઈ કે હે મારા પ્રભુ, હવે આ 10,000 દુર્વાસાના શિષ્યો વગેરે હું જમાડીશ કેવી રીતે? લખ્યું છે એ ન તર્પિતા, પેલું અંદર એક તાંતણો રહી ગયેલો, બાજીનો એક તંતુ રહી ગયેલો. કૃષ્ણ આવ્યા અને કૃષ્ણે કહ્યું અરે દ્રૌપદી કઈ ખાવાનું હોય તો આપ. અરે શું તમે આ પેલાને માડ નાવા મોકલ્યા છે ત્યાં તમે આવીને ઉભા રહે કે તું ચિંતા ના કર, તારું અક્ષય પાત્ર લાવ. અને અક્ષય પાત્ર જોયું તો એના એક ખૂણામાં આટલું તણું રહી ગયેલું, એ પોતે લઈને મોઢામાં મૂક્યું. અને મોઢામાં મૂક્યું એટલે પેલા બધા શું કે છે? પેલા બધા કહે છે ઓ આમ પેટ ઉપર હાથ ફેરવે છે બધા. અરે કે દ્રૌપદીને રસોઈ કરવાનું કહ્યું છે ને જો નહીં જમીએ તો ઉપાધિ થશે, માટે અહીંથી બારોબાર હવે આપણે વિદાય થઈ જાઓ, અહીંથી બારોબાર થઈ જાઓ. આનો અર્થ તમે સમજ્યા? આને કોઈ હું ચમત્કાર અર્થમાં નથી કહેવા માંગતો. આનો અર્થ એટલો છે, પ્રત્યેક ગ્રહસ્થાશ્રમીએ પોતાના અક્ષય પાત્રમાં થોડુંક જમવાનું રાખવાનું ને ક્યારે કોઈ અતિથિ આવી જાય, ક્યારે કોઈ એમ નહીં વાસી વધે કે કુત્તા. કેટલાક ઘરમાં એવી રસોઈ થાય ને રોટલી વેચેલી હોય, તમે 3 ખાશો કે 4, તમે કેટલી રોટલી ખાશો, તમે કેટલી રોટલી ખાશો, અને પછી ગણે કે જેટલી કહી હતી એટલી ખાધી, પછી કોઈ રોટલી વધે જ નહીં. મારા આશ્રમમાં એક બેન આવી, મને કઈ નોકરીએ રાખશો? મેં કહ્યું રાખીએ. શું કામ કરો? કામવાળીનું કામ કરું છું. ક્યાં કામ? શહેરમાં કરીએ છીએ, શેઠિયાઓના ત્યાં જઈએ છીએ. તો બે જગ્યાએ રસોઈ કરું છું. તો મેં કહ્યું 2 જગ્યાએ રસોઈ કરે તો સારું. મને કે બાપુ 4-5 માણસની રસોઈ કરવાની, દાળ ભાત શાક રોટલી બધું ઢાંકીને આવતું રહેવાનું, અમારે જમવાનું નહીં. શું? હા કે અમને પગાર મળે, 50 રૂપિયા પગાર મળે મહિનાનો 50 રૂપિયા પગાર, પણ એ બધું ઢાંકીને આવતું રહેવાનું, એમાંથી એક રોટલી અમારે ખાવાની. આ વાસ્તવિક કહું, સાચી વાત કહું છું, હું કોઈ બનાવીને વાત નથી.
આવાય ઘણા ઘરો હોય, અરે જે માણસે રસોઈ બનાવી છે એને તો જમવા દો. તો બધી રોટલીઓ બધી ગણેલી હોય, વાટકીઓથી બધી ખીચડી ગણેલી હોય, તમારી એક વાટકી, તમારી એક વાટકી, તમારી એક વાટકી, તમારી એક વાટકી, આવી બધી ગણેલી હોય. હું કાશીમાં રહું અને એક રસોઈયો આશ્રમમાં આવ્યો, રહ્યો, રસોઈ કરે. થોડા દિવસ થયા એટલે મેં પૂછ્યું, મેં કહ્યું, ભાઈ તું પહેલા ક્યાં નોકરી કરતો હતો? અને કે રોશન મહલ મેં. બહુ વિશાળ મોટો ભવ્ય બંગલો કાશીમાં એક છે, એનું નામ રોશન મહેલ. અરે મેં કહું, રોશન મહેલ છોડી અને તું આ આશ્રમમાં લુખા સુખા ખાવા આવ્યો, ત્યાં તો તને કેટલી લીલા લહેર હોય. અને કે સ્વામીજી જાને દો નામ બળે ઓર દર્શન ખોટે. ત્યાં બધી રસોઈ સારી સારી થાય, પણ શેઠિયાઓની રસોઈ જુદી અને નોકરોની રસોઈ, એમના ભાત જુદા, અમારા ભાત જુદા, એમના ઘઉં જુદા, અમારા ઘઉં જુદા, એમની દાળ જુદી, એમના શાક જુદા, અમારું બધું જુદું. અને શેઠાણી એવી ને કે 5 મિનિટ માટે રસોઈ ઘરમાંથી આગી પાછી ના થાય. એટલે ઘી હોય ને એ ઘી બધું એમની રોટલી ચોપડવાની, અમારી બધી કોરી કોરી. એમ કે મેં કહ્યું આ તો બહુ નવી વાત કહેવાય. મને કે તો ભી ક્યા હો ગયા, ઓ ક્યા કરેગી. એ જરાક આગી પાછી થાય એટલે અમારી રોટલી કોરી રાખીએ, વાટકી ભરીને ઘી પી જઈએ એમ. એટલે એ આવે આમ સૂંઘતી સૂંઘતી, એના પહેલા તો અમે ઘી પીને સ્વસ્થ થઈને ઉભા હોઈએ. અરે મહારાજ એમ કે જો ઘી પીવાનું ના મળે તો છેવટે ચોકડીમાં ઢોળી દઈએ, પણ એને નુકસાન કર્યા વિના રહીએ. નોકરોની વફાદારી જોઈતી હોય તો નોકરો સાથે દગો ન કરો, નોકરો સાથે ભેદ ન કરો. નોકરોને પોતાના દીકરા સમજો. જો એ જાતવાન હશે તો એ દીકરા કરતા સવાયો થશે, અને કજાત હોય તો વાત જવા દો. પણ જો એ જાતવાન હશે તો તમારા છોકરા કરતા એ તમારી વધારે સેવા કરશે. એટલે દરેક ગ્રહસ્થે આ વાત સમજવાની છે કે પોતાના ઘરમાં એક અક્ષય પાત્ર રાખવાનું. અક્ષય પાત્રનો અર્થ સમજો કે એમાં કંઈક ને કંઈક ખાવાનું રે ને સવારે, બપોરે, સાંજે, રાતના 12 વાગે પણ એમાં થોડું ઘણું પણ કંઈક ખાવાનું રે ને કોઈ પણ આવે તો એને આપવાનું. કોઈ ગરીબ ગરબાને પછી આપો, ગમે તેને. શબરી છે એ શબરી રોજ બોરા વીણીને રાખે. કોઈ દિવસે મારા રામ આવશે. અને એક બીજી વાત પણ હું તમને કહું છું, જે પરણ્યા હોય એને મન લગાવવા માટેની ઘણી જગ્યાઓ હોય. પતિમાં મન લગાવે, છોકરામાં મન લગાવે, વિરોધીઓમાં મન લગાવે. કારણ કે બધા વિરોધીઓ થયા હોય, થોડાક સાથે પ્રેમ હોય, થોડાક સાથે ઝઘડા હોય. એટલે આ બહેનો વધારે વાતો શાની કરે? પ્રેમની ના કરે, ઝઘડાની જ વધારે વાતો કરે. મન હળવું કરે. કારણ કે જે ઘરમાં ઝઘડા ચાલતા હોય ને એ પછી આજે આમ થયું, પેલા આમ કર્યું, ફલાણે આમ કર્યું, મને દાળ ઓછી આપીને, એને શાક આમ કર્યું, બધી એ જ વાતો હોય. હવે જેને લગ્ન ના કર્યું હોય, હવે એને વેવૈયો ના હોય, એને જમૈયો ના હોય, એને બનેવીઓ ના હોય, એને સાડીઓ ના હોય, એને કશું જ ના હોય. હવે એ વાત કરે તો શું કરે? એને મન લગાવે તો ક્યાં લગાવે? કઈ વાતો કરે? કોનું મન લગાવે? જો એના માટે એક ઈષ્ટદેવ હોય, એક પરમેશ્વરમાં એનું મન લાગેલું હોય તો બેડો પાર છે. અને જો એક પરમેશ્વર લગાવવાનું એનું મન ન હોય તો પેલા સંસારીઓ કરતા આની ભૂંડી દશા થાય. કારણ કે પેલા સંસારીઓ છે એને તો મન લગાવવાની જગ્યા છે, મન ટકાવવાની જગ્યા છે. કે હવે આવતા હશે, આજ બહુ ધંધો ચાલ્યો હશે, જરા ફોન કરીને પૂછી જો ને કે ભાઈ શું થયું, શું ખાવું છે, કંઈક તો. હવે અહીં ફોન કોને કરવો, કાગળ કોનો આવે? મારે ઘણા ઓળખીતા હોય, હું પૂછું 12 મહિને કોઈ કાગળ આવે છે? કોઈ કાગળ લખનાર જ નથી. એમ તો તમે લખો, પોસ્ટમાં નાખો. એમ પોતાની જાતે લખીને પોસ્ટમાં કોઈ લખનાર જ નથી. એના માટે તો એક જ રસ્તો, અને એ છે ઈશ્વર ઉપર એનો પ્રેમ હોય, પછી એને બીજી કોઈ જગ્યાએ મન લગાવવાની જરૂર નહીં. બસ રાત દિવસ, સવારથી સાંજ એનું મન એમાં ને એમાં લાગેલું છે. શબરી તાપસી છે, તપસ્વીની છે. અને એ તપસ્વીનીનું જે ક્રિયા છે એ સેવા છે. એ ખાલી માળા જ નથી ફેરવતી, ખાલી ઉપવાસ નથી કરતી, ખાલી એક પગે ઊભી નથી રહેતી, પણ સેવા કરે છે. સવારે ઉઠે એટલે ઝાડુ લઈને આખો આશ્રમ બધો ચોખ્ખો કરી નાખે, આખો આશ્રમ વાળી નાખે. એવી ઘણી શબરીઓ ભેગી થઈ હોય એટલે કેટલીક શબરીઓ જુઓ તો આશ્રમ વાળે વાસણ ઘસે, ફલાણું કરે. અને કેટલીક શબરીઓ જુઓ તો એ ઘસઘસાટ ઊંઘતી હોય. ચાની ઘંટી વાગે એટલે પહેલો નંબર. અને પેલાને શું કહે, નાખને જરા વધારે નાખને. એટલે જેટલો આપતા હોય એટલો ઓછો પડે. પછી હવે ક્યારે જમવાની, ક્યારે ઘંટડી વાગશે, પછી ઊંઘે. બસ અમે યાત્રામાં જઈએ તો આવું જ બધું જોઈએ.
ત્યારે હવે કોની ઝૂંપડીએ ભગવાન જાય? આ શબરીની ઝૂંપડીએ જાય કે પેલી ઝાડુ લગાવનારની ઝૂંપડીએ જાય? શબરીએ આમંત્રણ નતું આપ્યું, પ્રેમ ખેંચી લાવ્યા અને રામ ખેંચાઈને આવ્યા અને આવીને શબરીની ઝૂંપડીએ પહોંચી ગઈ. અને શબરી તે દિવસે ભાવ વિભોર થઈ ગઈ. રામ આયા, રામ આયા, રામ આયા. અમારે ત્યાં નીતિકારે લખ્યું છે, કોના ઘેર જવું, કોના ઘેર ના જવું. જેના ઘેર જાઓ અને તમને જોઈને દિશો વિક્ષેત વાપ્યધ, આમ આડું જુએ અથવા નીચું જુએ, વાત ન કરે, ચહેરો ઉતારી મૂકે, તત્રયે સદને યાંતિ તે શૃંગ રહિતા વૃષા. ચાણક્ય લખ્યું છે, એવા ઘરમાં જે વારંવાર જાય છે એ શિંગડા વિનાના બળદ છે. તે શૃંગ રહિતા વૃષા. અરે તમને જોઈને આડું જુએ છે, નીચું જુએ છે, વાત નથી કરતો, કોઈ આવકાર નથી આપતો, અને તોય તમે જઈને ગુંદરિયા થઈને ચોંટો છો. પેપર આવ્યું કે લ્યો, હવે પેપર એટલે 1 કલાકનો પીરિયડ પૂરો. હવે કલાકમાં પાછું ચા પાણી થતા હોય એટલે તમે એને કહો, લો ભાઈ તાણે રકાબી ચા પીવો. ના ના ના, ચાલશે, અત્યારે કઈ જરૂર નહીં. લેતા જાય ને પીતા જાય, ના ના કહેતા જાય પાછું. ત્યારે કોના ત્યાં જવું? તમને જોઈને અડધા થઈ જાય, કામ પડતું મૂકે, એના ચહેરા ઉપર આમ કેટલો આનંદ ને આમ ઉર્મી આવી જાય, એના આંગણે જવું. ભગવાન શબરી એટલે સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેવા ત્યાગી, શાગ વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ શબરીનો પ્રેમ છે. રામજીની બેઠા પોતાની મેળે, અને શબરી તો ભાવ વિભોર થઈ ગઈ. વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે અને સમજવા જેવો છે. વાલ્મીકી રામાયણમાં એવી ચર્ચા છે કે શબરીને ત્યાં રહ્યા, એના બોર ખાધા વગેરે વગેરે, અને શબરીએ પોતાની મેળે અગ્નિચિતા શરૂ કરી અને અગ્નિમાં પ્રવેશ કર્યો. એને કહ્યું, રામ, હું તો માત્ર તમારા આવવાની રાહ જોઈને જીવતી હતી. મારા બધા તપસ્વીઓ ચાલ્યા ગયા છે, હું એકલી રહી ગઈ છું. તમે આને આ રસ્તે આગળ જજો. આગળ ઋષ્યમુખ નામનો પર્વત આવશે, અને ઋષ્યમુખ પર્વતમાં એક સુગ્રીવ નામનો વાનર રહે છે, એની સાથે ભાઈબંધી કરજો, એ તમારું કામ કરશે. એવું કહી અને શબરી છે એ અગ્નિમાં વિલીન થઈ ગઈ. તુલસી રામાયણમાં શું ફરક છે? કારણ કે તુલસી રામાયણ ભક્તિનો ગ્રંથ, અને ભક્તિ એમાંય રામની ભક્તિ, વૈષ્ણવી ભક્તિ છે. એટલે તુલસી રામાયણમાં તો રામે આખા રામાયણમાં જે કોઈના આગળ ચર્ચા નથી કરી એ શબરીના આગળ કરી છે. નવધા ભક્તિ છે. અને નવધા ભક્તિની શરૂઆત કેવી રીતે કરી છે? શબરી કે છે, હું અધમ તે અધમ હોય પ્રભુ, હું તો એક સ્ત્રી છું, અધમ છું, અશુદ્ધ છું, અપવિત્ર છું, મારા અંગે અંગ અશુદ્ધ છે, અને આવી અધમ અપવિત્ર એવી સ્ત્રીના આંગણે તમે સામે ચાલીને પગ મૂક્યો, મારો ઉદ્ધાર થઈ ગયો, મારો બેડો પાર થઈ ગયો. બેનો ફરક સમજો. ભક્તિ માર્ગનું પહેલું પગથિયું દીનતા છે. જ્ઞાન માર્ગનું પહેલું પગથિયું કદાચ અહંકાર છે, અભિમાન છે, હું બ્રહ્મ છું. અરે અમને બધું આવડે છે, બધી ભૂમિકાઓ આવડે છે. તમને કઈ આવડે છે? નથી આવડતું, કશું નથી આવડતું. ભક્તિ માર્ગનું પહેલું પગથિયું દીનતા છે. અને દીનતામાં શું છે? આખી દુનિયા કરતા હું નીચામાં નીચો છું, અધમમાં અધમ હું છું. પોતાની જાતને વારંવાર અધમ માને, અને પોતાની જાતને અધમ માને અને પરમેશ્વરને મહાન માને. પ્રભુ, મારો બેડો પાર થઈ ગયો. હવે તમે માનો કે કોઈના આંગણે જાઓ તમે, અને એ માણસ પોતાના જ વખાણ કર્યા કરે, અને તમારા માટે કશું શબ્દે ના બોલે. હું આવો અને મેં આ બંગલોમાં, અમારા એક ઓળખીતા સજ્જન હતા, દેવ થઈ ગયા. એના ઘેર કોઈ પણ જાય એટલે પહેલા એને બેસાડે, પાણીનો ભાવ ના પૂછે, પાણી બાળી ના, પહેલા કબાટ ખોલીને આવડો મોટો દાગીનાનો ડાબડો લઈ આવે, અને એ ડાબડો બતાવે, જો આ કર્યું, આ ફલાણું કર્યું, આ ફલાણું કર્યું, આ પેલું કહેવાય, આ ફલાણું કહેવાય, આ ફલાણું કહેવાય. હવે પારકા દાગીના જોવામાં આપણને કઈ રસ આવે ખરો? એમાંય હવે તમને કદાચ આવે તો આવે, મારા જેવા પાસે ડાબડો ખોલીને મૂકી દે પાછો. હવે એમાં કઈ રસ આવે ખરો? હા, રસ કોને આવે? કે ચોરને આવે કે શેઠ ક્યાં મૂકે, તપાસ કરો. એમ ચોરને તો બતાવે નહીં. પછી ઉભા કરે, અને ઉભા કરીને આવડો એક જેડો હાથમાં રાખે, એડો ત્યારે એમ કહે, રસોઈને થોડી વાર છે, પછી ખેતરે લઈ જાય, ને આ શેઢો ને પેલો શેઢો, ને આ ખેતર ને પેલું ખેતર. ભાઈ, તારા ખેતર મારે નથી જોવા, ચુકમ મને રખડાવે છે. પણ ના, એ તમને બેસવા ના દેશે. કયા મહેમાનને પ્રેમ ઉજજે? જો આવનારના વખાણ તમે કરો તો, અને પોતાની જરા ઉતરતું બતાવો તો, પ્રભુ તમે મહાન, મારા આંગણે આવ્યા.
શબરીએ કહ્યું, હું તો અધમ, અને મારા આંગણે તમે આવ્યા, મારા અહો ભાગ કે કેટલા ખીલી ગયા. એટલે જેમ ગાય પારો મૂકે એમ શિષ્યની દીનતાથી ગુરુને શિષ્ય ઉપર પ્રેમ છૂટે. અને પત્ની છે એ પત્નીના આગળ સમર્પિત થઈને આધીન થઈ જાય તો પતિને એના ઉપર પ્રેમ છૂટે. અને પત્ની અક્કડ થઈને ફરે એટલે પેલો અક્કડ થઈને ફરે. બેયની અક્કડતામાંથી દાંપત્ય છિન્ન ભિન્ન થઈ જાય. રામે કહ્યું, જો સુનું ભામિની ભગતિ કર બાતા. હે ભામિની, હે, કે બહુ સુંદર શબ્દ વાપર્યો છે. 80 વર્ષની ડોસી, વૃદ્ધ છે, કળચલીઓ પડી ગઈ છે, પણ એના માટે શબ્દ મૂક્યો છે ભામિની. કેમ? ભા કોણ છે? બ્રહ્મ છે, પ્રકાશ છે. એ પ્રકાશને ધારણ કરનારી એ ગોદડીમાં છુપાયેલું રત્ન છે. તું હું તને નવધા ભક્તિ કહું છું, એ ભક્તિને તું સાંભળ. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. જો પહેલા તારે ભક્તિ કરવી હોય તો કોઈ સારા સંત હોય એની પાસે જઈને બેસ. એ આપોઆપ બધો તને રસ્તો કરી આપશે. અને જે કોઈ ઊંચે આવ્યો, સુધર્યો, આગળ ચડ્યો, એ કોઈના કોઈ સંતના પ્રતાપથી આગળ આવ્યો. દૂસરી રતિમમ કથા પ્રસંગા. હે શબરી, જો એથી તારે આગળ વધવું હોય તો બીજી ભક્તિ હું તને બતાવું છું. જ્યાં કથા થતી હોય, જ્યાં ભક્તિની કથા થતી હોય ત્યાં જઈને બેસ. સાંભળતા 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 તારું હૃદય છે ને એ દ્રવિત થશે. ભક્તિ માર્ગની આ વાત સમજવા જેવી છે. હૃદય શું છે? હૃદય પોલાદ છે, હૃદય પથ્થર છે, હૃદય લાકડું છે, અને હૃદય માખણ છે. હૃદય પોલાદ છે, પોલાદ જેવું હૃદય. બસ કોઈ અસર જ નહીં. ગમે એમ બોલો ને, કોઈ અસર જ નહીં. કોઈનું હૃદય પથ્થર જેવું છે, કોઈ ટાંકણું લઈને ટાંકે તો થોડુંક ટંકાય ખરું. કોઈનું હૃદય લાકડા જેવું છે, થોડોક રંદો બંદો લગાવો તો સુવાળું થાય ખરું. અને કોઈનું હૃદય માખણ જેવું છે. હવે માખણ જેવું બનાવવું હોય તો શું કરવું? બસ કશું જ નહીં. એક કથામાં જા અને બેઠી બેઠી કથા સાંભળ. વૃંદાવનમાં કથા ચાલે, અને કથા એવી કથા ચાલે કે જીવ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં ગોપીઓની કથા કરે. લોકો ભાવ વિભોર થઈને રડવા માંડે, આંખમાં આંસુ આવી જાય, એટલા ભાવ વિભોર થઈ જાય. હવે એમાં એક મહંત આવે, એમને રડવું જ ના આવે. આ બધા રડે, એમને રડવું ના આવે. આ બહેનો બહુ રડે. એકવાર મારે ડોંગરી મહારાજની સપ્તાહનું ઉદ્ઘાટન કરવા જવાનું થયું. 3 વાર જવાનું થયું. એટલે બેઠેલા બધી બહેનો, એમાં ઓળખીતી બહેનો. આ ડોંગરી મહારાજ એટલા ભાવ વિભોર થઈ જાય અને ભાવ વિભોર થઈને રડવા લાગે એટલે બહેનો એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે. એટલે પછી કથા પૂરી થઈ, આવ્યા આશ્રમે, આવ્યા ઘેર આવ્યા. પેલી બહેનો ઓળખીતી હતી બધી મળી. મેં કહ્યું, અરે આજ તો તમે કથામાં બહુ રડ્યા, બહુ રડ્યા. તો શું તમને લાગી આવ્યું તે રડ્યા? મને કે મહારાજ રડતા હતા એટલે આપણે રડવું પડે. પણ મહારાજ તો કંઈક સમજીને રડતા હશે, એમને કંઈક ભાવ થયો હશે ને રડતા હશે. તમને શું થયું? કંઈક વાત સમજાણી, કંઈક દુઃખ થયું, કંઈ શું થયું? કે એ બધું કંઈ નહીં, પણ આપણે એટલું સમજીએ કે હવે રડવાનું આવ્યું એટલે મહારાજ રડતા હોય એટલે આપણે બધા હસતા હોય, મહારાજે હશે એટલે આપણે ઓહો, આ એમ આટલા માટે લોકોએ કહ્યું હોય કે ભેંસ આગળ કઈ ભાગવત કરાય, આટલા માટે કહ્યું હશે. એ પેલા મહંત આવે અને બધા રડે તો આમ જુએ પણ એની આંખમાં આંસુ ના હોય ને બધા ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોય. એને બિચારાને પોતાની જાત ઉપર બહુ ઘૃણા થઈ ગઈ. અરે રે, હું કેવો પાપી છું, મારું હૃદય કેવું પથ્થરનું છે, કેવું લોખંડનું છે. આ બધા ભક્તો છે એ એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે ને મને રડવું જ નથી આવતું. પછી એને એક રસ્તો ખોળી કાઢ્યો. એને શું રસ્તો કાઢ્યો? એક મરચાની પોટકી બનાવી, ગજવામાં રાખે, અને જયારે બધા રડવા માંડે એટલે ધીરે રહીને રૂમાલ કાઢે અને આમાં આગળ ફેરવે એટલે એને પોતાને પણ રડવાનું આવે. એટલે એ રીતે રડે. હવે બધામાં સમાજમાં તો રહેવું પડે ને. પડોશી હતો ને એને ખબર પડી ગઈ કે ઓ, આ તો મરચાની પોટકીથી રડવું લાવે છે. બસ બીજા દિવસે મહારાજ પાસે પહોંચી ગયો. મહારાજ, એક ઢોંગી માણસ આવે છે, એક સઠ માણસ આવે છે કે કેમ તમે જયારે કથા કરો છો ત્યારે ભાવ વિભોર થઈને લોકો રડે છે, અને એ તો મરચાની પોટકી સુંઘાડીને રડે છે, ખોટું ખોટું રડે છે. કાલ મને બતાવજે કયો એ. આ તો એક નિયમ છે દુનિયામાં.
આવું બતાવવામાં લોકો બહુ આગળ, પેલો સારું બતાવવામાં નહીં, નબળું બતાવવામાં બહુ લાંબો હાથ થાય, બહુ લાંબી આંગળીઓ થાય. એમ કે પેલો અને કથા પૂરી થઈ અને જ્યાં બધા રડવા માંડ્યા કથાના મધ્ય ભાગમાં, એટલે મહારાજ ઉભા થયા. પેલો એક પોટકી આમ કરીને રડે એટલે આંસુ આવ્યા કરે. એની પાસે સીધા એની પાસે ગયા અને જઈને એને ભેટી પડ્યા, માથે ભેટી પડ્યા. હાથે ભેટીને એના પગની ધૂળ લઈને માથે ચડાવવા માંડ્યા. ભાઈ 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 ભાઈ. આ પેલો શરમાય કે પોટકી ના પકડી જાય, પાછી આ મરચાની પોટકી ના પકડી જાય, એ આમ સંકોચ કરે. અને પેલો ખુશ થાય અને પાછો વિચાર કરે કે આ વળી પગમાં પડાતું હશે, આવું કરાતું. આ સાધુ હોય બુદ્ધિ વિનાના હોય છે. પછી એને લઈ આવ્યા, પીઠ આગળ બેસાડીને કહે છે, જો આટલા બધા શ્રોતાઓમાં સાચો શ્રોતા આ જ છે. તમે બધા જે રડો છો ને એ તો દેખાદેખી રડો છો કે મહારાજ રડ્યા એટલે આપણે રડો, મહારાજ હસ્યા એટલે આપણે હસો, એ તો દેખાદેખી. પણ આ માણસને રડવું નથી આવતું અને છતાં એને રડવું લાગવું છે. પોતે જાતે પોતાની આંખમાં મરચા નાખે છે અને આંખને કહે છે કે એ આંખ, એ મન, તને ધિક્કાર છે, તું આ બધા રડે ત્યારે રડતું નથી, લે હવે તારી આંખમાં મરચા નાખું, હવે તો તું રડ. એટલે ખરો ભગત તો આ છે. હવે પેલાને તો કાપો તો લોહી ના નીકળે. કરવા ગયા હતા ચાડી ચુગલી અને થઈ ગયું દૂસરી રતિમાં કથા પ્રસંગા. જબરી જા, જઈને કોઈ કથા ચાલતી હોય, એ કથા ચાલતી હોય ત્યાં જઈને બેસ અને કશું ના થાય, કશું ના સમજાય, બેસ. એમ બેસતા 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 એ કથાના કારણે તારું હૃદય છે ને પથ્થર જેવું હશે તો એ પીગળવા લાગશે, એમાં દ્રવણ આવશે, એમાં ભક્તિના અંકુર ફૂટશે અને પછી આખી જીવનની લાઈન બદલાઈ જશે. માટે તું જા, કોઈ કથામાં જઈને બેસ. પણ શબરી કે આ નવધા ભક્તિમાં હજુ 7 બાકી રહી, કે કાલે બતાવશું, આજે બતાવી. અંબે માત કી, ઉમિયા માત કી, સદગુરુ દેવ કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. શું જીવન પૂર્વ નિર્ધારિત છે? કોઈએ નક્કી કરી રાખેલું છે? કોઈએ તમારી એકે એક ક્ષણનો નકશો બનાવેલો છે અને નકશા પ્રમાણે તમે ચાલો છો? પછી એ ઈશ્વરની ઈચ્છા હોય, પૂર્વના કર્મ હોય, પ્રારબ્ધ હોય, કે એને જે નામ આપવું હોય આપો. પણ જો આવું કંઈક હોય તો આપણા માટે વિચાર કરવાની કોઈ તક રહેતી નથી. એક બીજી વાત, ત્યારે શું જીવન કોઈ પ્લાન છે, કોઈ આયોજન છે? તમારા આયોજનથી, તમારા પ્લાનથી જીવન ચાલે છે? તમે જોશો તો આમાં પણ 2 ભેદ છે. પહેલો ભેદ એ છે કે કેટલીય બાબતમાં આપણે પરાધીન છીએ, આપણો પ્લાન કામ નથી આવતો. સુરેશ દલાલને આટલી ઊંચાઈ કદાચ પસંદ ન હોય અને એક વેંત વધારે ઊંચા થવાની ઈચ્છા થઈ હોય, પણ એમનો પ્લાન કામ ના કર્યો. કોઈને પાતળા થવું હોય, કોઈને જાડા થવું હોય, કોઈને તાનસેન જેવું ગળું જોઈતું હોય, કોઈને પૈસાનો ઢગલો કરે એટલી બુદ્ધિ જોઈતી હોય. આપણે વિચાર કરીએ, શું આપણને આપણી ઈચ્છા પ્રમાણે, આપણા પ્લાન પ્રમાણે બધું મળ્યું છે ખરું? શું આપણે આપણી બુદ્ધિમાં ફેરફાર કરી શકીએ છીએ ખરા? મારે તો આઈન્સ્ટાઈન થવું હોય, મારે ગાંધીજી થવું હોય, મારે રવિન્દ્ર થવું હોય. આ બધા થયા કેવી રીતે? એમના પોતાના પ્લાનથી થયા કે કોઈએ એમના માટે પ્લાન કરી રાખ્યો તો એટલે થયા? મીરાબાઈ પોતાના પુરુષાર્થથી મીરાબાઈ થઈ કે જન્મજાત એના મગજમાં કોઈએ મીરાબાઈ મૂકી દીધી હતી? એટલે 1000 અડચણો વચ્ચે પણ એ મીરાબાઈ થયા વિના રહી ન શકી. આપણે એમ સ્વીકાર કરવું પડશે કે આપણા જીવનની સાથે એક કુદરતનો પ્લાન કામ કરી રહ્યો છે. માનો કે તમારામાં પ્રચંડ બુદ્ધિ છે, સદબુદ્ધિ ક્યાં છે? ગજવા કાપનાર પાસે પણ બુદ્ધિ જોઈએ, પણ સદબુદ્ધિ ક્યાં છે?
અને સદબુદ્ધિ છે એ કથા સાંભળવાથી આવી જાય, હું એમાં બહુ સંમત નથી. કારણ કે અમે 40 વર્ષથી માથાકૂટ કરીએ છીએ. સામે બેઠેલા માણસો હરિહરી હરિહરી થવા દો મહારાજ, થવા દો મહારાજ બોલતા જ હોય છે. પણ જે હતો, જે છે એનો એ જ રહેતો હોય છે. અને કેટલીક વાર એવું બને કે જેણે કદી કથા નથી સાંભળી, કદી મંદિરમાં નથી ગયો, એની પાસેથી તમને ધર્મના દર્શન થાય, મૂર્તિમાન ધર્મના દર્શન થાય, એના રોમે રોમે તમને ભગવાન દેખાય. એવું પણ ઘણી વાર બને. એટલે આપણે એક એવા પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ જ્યાં આપણે હાથ જોડી દઈએ છીએ. તારી લીલાને તું જાણે, તારી કળાને તું જાણે. અમે દરિયો ડકોડીએ અને દરિયાનું એકાદ મોતી હાથમાં આવે, દરિયાની એકાદ વસ્તુ આપણા હાથમાં આવે, પણ દરિયામાં શું છે ને કેટલું છે એ તો દરિયો જાણે. માણસ તળિયે પહોંચ્યો અને તળિયે જઈને એકાદ કોઈ વસ્તુ લઈ આવ્યો, એનો અર્થ એ નથી કે દરિયાનો પૂરો તાગ એણે લઈ લીધો. અમારે ત્યાં જે ઋષિ માર્ગ છે ને, એ ઋષિ માર્ગની એક બહુ મોટી વાત એ છે, બહુ પુરુષાર્થ કરો, બહુ મહેનત કરો, બહુ સંશોધન કરો, બહુ ચિંતન કરો, તમારી પાંખ હોય એટલું ઉડો, પણ પછી કહી દો ગગનનો કોઈ છેડો નથી, અનંત ગગન છે. પક્ષીની પાંખ અનંત નથી, ગગન અનંત છે. અને એક સારું છે કે જો ગગન અનંત ન હોત અને પક્ષીની પાંખ જો વધારે શક્તિશાળી હોત તો પાંખો ક્યારની તૂટી ગઈ હોત, કારણ કે ટકરી ગઈ હોત, ક્યારની એ પાંખો તૂટી ગઈ હોત. કેટલા મોટા મોટા પક્ષીઓ કેટલી ઊંચાઈએ, કેટલી જોરથી ઉડ્યા, કોઈ જગ્યાએ પાંખ ટકરાતી નથી, કારણ કે આગળ રસ્તો જ રસ્તો છે. ઉડો ઉડો ઉડો. આ જ દશા વિજ્ઞાનની છે. જો આ દશા વિજ્ઞાનની છે તો આપણે એમ કહી શકીએ કે જીવન છે એક પ્લાન છે, એક પુરુષાર્થ છે. એક પુરુષાર્થ એક પ્લાનને આધીન છે. તમારો પુરુષાર્થ તમારા નેચરલ પ્લાનને આધીન છે. જેણે તમારો પ્લાન બનાવ્યો છે એ પ્લાનને આધીન તમારો પુરુષાર્થ છે. અને એ પ્લાન શું છે? એક તો તમારો સ્વભાવ બનાવ્યો છે, એક તમારી બુદ્ધિ બનાવી છે. બીજી બધી વાત જવા દો. શું તમે તમારા સ્વભાવને બદલી શકો છો? માથા કૂટીને લોકો રોતા હોય છે, મહારાજ મારો ક્રોધ ઓછો થાય એવું કરો નહીં. મેં કહ્યું મારો જ ઓછો નથી થતો. મને કે તમને આવે છે? મેં કહ્યું જબરો આવે છે. આવું તો કોઈ કહેતું નથી. મેં કહ્યું નથી કહેતા એટલે જ આ મુશ્કેલી થઈ છે. આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા. આપણે આપણા સ્વભાવને રોકી શકીએ છીએ ક્યાં સુધી? જ્યાં સુધી આપણા દીવાનખાનામાં મહેમાન બેઠા હોય ત્યાં સુધી. અને જ્યાં એ મહેમાન ઉઠીને ગયા નહીં, પછી પતિને પત્નીને જો બાયો ચડાવતા તમે જુઓ, તમને એમ લાગે કે હમણાં ડાયા દેખાતા હતા ને આ ક્ષણવારમાં પેલું ગાઢ પણ અંદર સંગ્રહી રાખેલું હતું, રોકી રાખેલું હતું, દબાવી રાખેલું હતું. એ હવે પ્રગટ થયું છે. આ નેચરલ પ્લાન છે, આ કુદરતનો બનાવેલો પ્લાન છે. આપણે એ પ્લાનના ઉપર પુરુષાર્થ કરી શકીએ છીએ. મારે મારા બાળકને માનો કે રામાનુજન બનાવવો હોય કે કોઈ મોટામાં મોટો સારામાં સારો બુદ્ધિશાળી માનવ બનાવવો હોય, બનાવી શકાય છે. મેં અનુભવ કર્યો છે. મોટા ભાગે પૈસાદારના છોકરાઓ અહીં બેઠેલાઓના નહીં, ડલ માઇન્ડના હોય છે. અને એનું એક કારણ એ પણ હોય છે કે જેના માઇન્ડને પુરુષાર્થ નથી કરવો પડતો હતો, એનું માઇન્ડ ડલ થઈ જતું હોય છે. જો એને સહજ રીતે ખાવાનું મળે, સહજ રીતે ઓઢવાનું મળે, સહજ રીતે પૈસા મળે, સહજ રીતે આવક હોય, બધું જ સહજ રીતે હોય, એના મગજનો વિકાસ નહીં થાય, આપોઆપ ડલ થઈ જશે. અને ના થાય તો એક વિશેષતા છે. પેલો જે લાઇટના નીચે ઉભો રહેનારો વિદ્યાર્થી છે, બપોરે જમે છે તો સાંજે નથી જમતો, અને સાંજે જમે છે તો સવારે નથી જમતો, જેની ચોપડી નથી, જેની પાસે ફી ભરવાના પૈસા નથી, ચડ્ડીને થીગડું મારવાનું થીગડું નથી, એની પાસે જે મેથા છે, જે બુદ્ધિ છે, કઈ બદામ ખાવાથી આવી છે,
કયા કયા પુરુષાર્થથી આવી છે. એક ઉછળતો ધોધ હોય એમ ધાક 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 મેધા પ્રસ્ફુટિત થઈ રહી છે. કોઈએ પ્લાન બનાવ્યો છે અને એ પ્લાન આપણે નથી કરી શકતા. અનુભૂતિ એટલે પ્રતીતિ, પ્રતીતિ થવી એટલે અનુભવ થવો. અહીં ભૌતિક અનુભવોની વાત નથી. લોખંડને પારસમણીનો સ્પર્શ થાય એ અનુભૂતિની પળ, અને લોખંડનો દેહ સુવર્ણનો થાય એ અનુભવ. આવો પરમ સ્પર્શ એકવાર થાય તો પછી જીવનમાં આનંદ સિવાય બીજું કશું જ રહેતું નથી. આ આનંદ એ પરમાનંદ છે. યોગીઓ, મુનિઓ, સંતો અને મનીષીઓ આ અર્થમાં અનુભવીઓ છે, અને એટલે જ તેઓ અહર્નિશ આનંદમાં રહે છે.